ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 41 राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 116 आकाश पर्वत और गामड़ा वगैरह आडंबरનું वर्णन। आ 116 सर्ग में संग्राम विरही पुरुषों आकाश पर्वत और गामड़ा आदि में आडंबर विषे पर्वतों विषे गुफाओं विषे मेघों विषे और मूर्ख कागड़ाओं विषे वर्णन आवशे। पेज नंबर 1497 पेज नंबर 1497 पहला फकराना नीचे आ कागड़ो उड़ती धूल उकड़ा सर्ग 116 पेज नंबर 1497 आ कागड़ो उड़ती धूल उकरडाना समूहथी दूसरी થઈ રહેલી કાંધવાળો છે અને તે વેગવાળા સારસ પક્ષીઓએ ઉગાડી નાખેલા કમળોના મકરંદથી સુશોભિત છે। એવા આ તળાવની અંદર કેમ વિહાર કરે છે? અહો, કષ્ટની વાત છે કે વિકસિત થઈ રહેલા કમળોના નિવાસરૂપ રમણીય તળાવની અંદર જ રહેનારા રાજહંસોની સાથે આ દુષ્ટ કાગડારૂપી પિશાચ સરખાઈ કરવા નીકળ્યો છે। એનું મોઢું શિલા વડે પ્રહાર કરવા યોગ્ય છે, છતાં જુઓ ત્યાં નાનકડા ડોળા ખરાબ તળાવમાં બેસી રાજહંસનું અનુકરણ કરવા માટે જુદી જુદી જાતની લીલાઓ કરે છે। દુષ્ટ વાણીરૂપી કરવતને જ એક ચિહ્ન રૂપે ધારણ કરી રહેલા હે કાગડા, પોતાના ભાગને કાગડા વિના બીજા કોઈ ન ખાઈ જાય એવી શંકાથી તું નિરંતર કાગડાઓને જ બોલાવતો રહે છે। તો તારી એ શંકા આજે ક્યાં ચાલી ગઈ?
પોતાની એક પ્રજા પુત્ર જીવવાની આશાથી તું આ કોયલના બાળકને શા માટે વૃથા પોષણ આપે છે? કેમ કે તારો સ્વભાવ જ કટુ ભાષણ કરવાનો છે. તું ભ્રાંતિથી આ સુસ્વર કોયલના બાળકનું પોષણ કરે છે, પણ એ તારા મનોરથને સિદ્ધ ન કરતા તને ઉલટું ઉપહાસકારક થઈ પડશે. કમળના વનમાં વિલાસ કરી રહેલા અને કલંકના જેવા ક્રૂર સ્વર બોલનારા કાગડાને જોઈ જોઈ કહે છે કે હે કાગડા, તારા અથવા ખળ પુરુષોના સેંકડો ક્રૂર શબ્દો સાંભળવામાં આવતા છતાં જે પુરુષ ખેદ પામી ક્રિયાશૂન્ય થઈ જઈ રોતો નથી, તેનું તું તારી ખરાબ વાણીરૂપી કરવત વડે વિદારણ કર. પણ હું તેવો નથી. તું તો મારી પાસે વૃથા શું ઘોઘાટ કરે છે? ફર્યા કરતા હિંસક પ્રાણીઓ વડે વ્યાપ્ત અને બગલાઓ તથા જળ કાગડાઓથી ભરેલા આ તળાવની અંદર ઘુવડ તથા કાગડા આવી બેસતા હોય તો આ તળાવરૂપી સભા યોગ્ય પાત્રો વડે યુક્ત થયેલી ગણાય. કાગડાઓના સમૂહની સાથે સમાન પાંખોવાળી અને સમાન આકારવાળી કોયલ સભામાં બેઠેલા પંડિતની પેઠે તેની વાણી વડે જ ઓળખી શકાય છે. કોયલ તેના કોમળ પુષ્પને ચૂંથી નાખે તો પણ પુષ્પલતા કદાચિત તે સહન કરી શકે છે, પરંતુ કંક પક્ષી, ગીધ પક્ષી, જળકાક, બગલાઓ, કૂકડાઓ અને કાગડાઓ આદિના સ્પર્શને તે સહન કરી શકતી નથી. હે કોકિલ, દંપતીના રતિ કલહમાં તેનું સમાધાન કરવા માટે એક દૂતરૂપ તારા મધુર અને કાનને આનંદ આપે એવા નાદને અહીં કોણ સાંભળે છે? કેમ કે આ લીમડાની ઝાડીમાં ઘુવડો સાથે નિરંતર કલહ કરનારા કાગડાઓએ પોતાના ઘોઘરા એવા ક્રેકારના અવાજથી સર્વના કાનને બહેરા બનાવી દીધા છે. આ સુંદર કોયલનું બચ્ચું ઉપવનની અંદર રાગી પુરુષો પાસે પોતાની કોમળ વાણી વડે મહોત્સવ જેવી કથા કરી સરળપણાથી સર્વ શ્રોતાઓના મનનું રંજન કરે છે. ત્યાં તો વચમાં આકાશમાંથી કૂદી પડી કાગડાએ આ કોયલના બચ્ચાને 2 પુત્રની પેઠે પાળી પોષી જીવાડેલા છે ઇત્યાદિ કેટલીક તિરસ્કારની વાતો કરીને ભયંકર શબ્દો વડે સર્વ શ્રોતાઓને નીરસ બનાવ્યા. હે કોયલ, તું હર્ષને લીધે તરત જ પોતાના સ્વરને બહાર લાવી કેમ શબ્દ કર્યા કરે છે? તારા કંઠમાંથી હર્ષને લીધે બહાર આવેલા તારા સુસ્વરને તું પાછો સમેટી લે. આ આપણા સુસ્વર ગાયનનો યોગ્ય સમય છે એવો ભ્રમ તને ન થાવો. કેમ કે નિરંતર પુષ્પોની ઘાટી ઘટાથી છવાઈ રહેલા આ વસંતનો સમય નથી. હેમંતને કારણે ને ઝાકળના સમૂહ પડવાને લીધે આ સર્વ વૃક્ષો સુકાઈ ગયા છે, એટલે આ વખતે તારી વાણી દીપશે નહીં. વિચિત્ર પ્રકારના અભિનવ અંકુરો વડે સુશોભિત ચૈત્ર માસની અંદર કોઈ વિરહિણી સ્ત્રી કોયલને કહે છે, હે સુંદર આકારવાળી સુસ્વર કોયલ, આ ચૈત્ર માસ કોનો છે? ત્યાં ઊંચા વૃક્ષમાંથી તે મધુર શબ્દો વડે કોમળપણે કહ્યું કે તારો છે, તારો છે. આવું જે તે કહ્યું તે દુઃખ આપનારું, નઠારું અને ખોટું વચન તને કોણે શીખવ્યું છે? મૌન, પાંખ આદિનું ચલન વલન, વર્ણ અને શરીર એ બધાનું સમાનપણું છતાં કાગડાઓના સમૂહમાં કાંતિ વડે સુંદર આ કોયલ મૂર્ખના સમાજમાં રહેલા પંડિતની પેઠે છેટેથી જ ઓળખાઈ રહે છે. કેમ કે ઉત્તમ આકાર તથા ઉત્તમ ક્રિયાવાળા પંડિતો મૂર્ખોની સભામાં બેઠા હોય તો પણ તેઓ પોતાના યોગ્યતાવાળા અંતઃકરણમાં રહેલા ઉત્તમ ગુણોથી છેવટે પ્રસિદ્ધિમાં આવી જાય છે. હે ભાઈ કોકિલ, કડવો અવાજ કરી રહેલા કાગડાઓ વડે વ્યાપ્ત થઈ રહેલો આ શિશિર ઋતુનો કાળ છે. આ કંઈ વસંતોત્સવ નથી. હમણાં તારા શબ્દોમાં અમૂલ્ય ગુણનો આરોપ થવો અશક્ય છે. માટે તું તારા સ્વરને બંધ કરી કોઈ વિશાળ વૃક્ષવાળી ગુફામાં તેના ખરી પડેલા જૂના પાદરા વડે ઢંકાઈ રહેલા માળામાં મૌનપણું ધારણ કરી નિવાસ કર. આશ્ચર્ય છે કે આ કોયલનું બાળક પોતાની માતાને છોડી કાગડી પાસે ચાલ્યું જાય છે. આશ્ચર્ય છે કે એ કાગડી તે કોયલના બાળકને તેની ઓળખાણ પડતા ચાંચ અને ચરણ વડે પ્રહાર કરે છે. આ વિષયમાં હું ક્ષણ માત્ર વિચાર કરું છું કે ત્યાં તો એ કોયલનું બચ્ચું પણ ઉત્સાહભેર પોતાની માતાની પેઠે જ પોતાનું બળ વધારવા માટે આકાશમાં ઉડવા લાગી ગયું.
કેમ કે ભાગ્યશાળી પુરુષ જે દિશામાં જાય છે તે દિશા તેને મહાત્મ્ય આપનાર થઈ પડે છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સ્વકાક કોકિલાન્યો ન્યાયોક્તિ વર્ણન નામનો સર્ગ 116મો સમાપ્ત. સર્ગ 117મો. આ 117મા સર્ગમાં અનેક જાતના કમળોથી સુશોભિત એવા તળાવ વિશે વર્ણન આપશે અને તેના પ્રસંગથી કમળ, ભમરાઓ અને હંસ ઇત્યાદિ વિશે પણ વર્ણન આવશે. તળાવ, કમળ અને હંસ આદિનું વર્ણન. સહચરો બોલ્યા, હે મહારાજ, આ આપણી પાસે રહેલા પર્વતનું શિખર અત્યંત શોભાને લીધે કામનું ઉદ્દીપન કરે છે. તેથી તે જાણે કામદેવનો પ્રધાન હોય તેવું દેખાય છે. તેની અંદર પ્રતિબિંબ થઈ રહેલ મૂર્તિમાન આકાશ જેવા દેખાતા આ તળાવને આપ જુઓ. એ તળાવ કલ્હાર, પદ્મ, ઉત્પલ આદિ કમળની જાતિઓના સમૂહના નાળમાં કમળને માટે ક્રીડા કરતા અને વિચિત્ર શબ્દવાળા પક્ષીઓ વડે વ્યાપ્ત છે. વિકસિત થઈ રહેલા ઉન્નત કમળોની કળીઓમાં રહેલ સુશોભિત રાજહંસો વડે યુક્ત અને ઇન્દ્ર નીલમણીની પીઠ ઉપર બેસનાર ભ્રમરો, સારસ તથા ક્રૌચ આદિ પક્ષીઓ, બ્રાહ્મણો અને બીજા લોકોથી સેવાયેલું આ તળાવ જાણે પૃથ્વી ઉપર બ્રહ્માનું ઘર જ હોય તેવું રમણીય દેખાય છે. પથરાઈ રહેલા જળબિંદુઓ વડે દિશાઓના મધ્ય ભાગને ભયાનક બનાવી દેનાર ઉઘડી ગયેલા અનેક જાતના કમળોના સમૂહની અંદર રહેલા મકરંદ વડે ગૌરવર્ણનું થઈ રહેલું, સુગંધ વડે મત્ત થયેલા ભમરાઓ તથા પક્ષીઓના ગાયન વડે ગાજી રહેલું અને આકાશમાં ઉપરના ભાગમાં જાણે ચંદ્રવો બાંધી દીધો હોય એવો ભાવ દેખાડનાર આ તળાવ વાદળા તથા ઝાકળ આદિને પ્રતિબિંબના મિશથી ધારણ કરી રહેલું છે. આ તળાવની અંદર કોઈક સ્થળે મંદ મંદ ગર્જના કરી રહેલા તરંગો ઉછળતા જોવામાં આવે છે અને કોઈ ઠેકાણે મદોન્મત્તપણાથી એકબીજાનો દ્વેષ કરનાર તથા અત્યંત ઘોઘાટ કરી રહેલા ભમરાઓ દેખાય છે. કોઈ ઠેકાણે જળની ગંભીરતાથી તથા નિર્મળતાથી નિશ્ચળપણાને લીધે આ તળાવ પોતે જાણે સુષુપ્તિ અવસ્થાને ધારણ કરી રહ્યું હોય એવું જણાય છે અને કોઈક ઠેકાણે કમળોથી તથા ડોલરોથી તે જાણે ઢંકાઈ રહેલું હોય તેમ ભાસે છે. આ તળાવ બિંદુરૂપ થઈ રહેલા મોતીના જેવા જળ વડે તાપનો નાશ કરે છે અને કાંઠા ઉપર રહેનાર સિંહોને પણ ઠેઠ વૃક્ષના અગ્રભાગથી માંડી જળ સુધી લંબાઈ રહેલી સુંદર લતાઓ વડે રોકે છે. તરંગો વડે ધોવાઈ ગયેલી શિલાઓવાળા આ તળાવના જળપ્રાય પ્રદેશો કાદવ વડે વિષમતાવાળા થઈ રહ્યા છે અને અનંત મેઘો વડે અનંત જળમય પ્રદેશને ધારણ કરી રહેલું મૂર્તિમાન આકાશ જ જાણે પૃથ્વીમાં આવી અવતરી હોય તેમ આ તળાવ શોભે છે. વરસાદને દૂર લઈ જનારા પવનથી કંપિત થઈ રહેલા કમળના સમૂહમાંથી ઉડેલા મકરંદની કાંતિથી આ તળાવ જાણે વીજળીના પ્રકાશને પોતાની અંદર ધારણ કરી રહ્યું હોય તેવું શોભી રહ્યું છે. આથી એક દેશમાં જળબિંદુઓના સમૂહને અને એક દેશમાં અંધકારના સમૂહને ધારણ કરી રહેલું આ તળાવ જાણે સંધ્યાકાળ સંબંધી આકાશ હોય તેવું દેદીપ્યમાન દેખાય છે. જેમના ખભાઓ પોતાના બચ્ચાને પોષણ આપવા માટે પોતાના માળા પ્રત્યે લઈ જવાતા કમલિનીઓના કમળરૂપ કોળિયાના ભાર વડે થાકી ગયા હતા તે હંસો જાણે કાળ વડે એકઠા કરી રાખેલા મૂર્તિમાન ચંદ્રબિંબો હોય તેવા શોભે છે. એ હંસોથી વીંટાયેલું આ તળાવ શરદ ઋતુમાં વાદળાના અનેક ખંડો વડે સુશોભિત થઈ રહેલા આકાશની પેઠે કેવળ પવન વડે પણ સુંદર દેખાય એવું છે. તો પછી સુગંધી વાયુ વડે તે સુંદર દેખાય તેમાં શું કહેવું? આ તળાવના તરંગોની પંક્તિઓ જાણે સુગંધનો ભાર ઉપાડવાથી થાકી ગઈ હોય તેમ મંદ ગતિ કરનારા અને મકરંદના સંપર્કથી ભીના થઈ રહેલા પવનોથી કંપી રહી છે અને એવા જળ મિશ્ર કાદવને નીચો બેસાડી દઈ જળથી છૂટો પાડી દેવામાં થતી ત્વરાને લીધે એક જાતના મોટા વિચિત્ર શબ્દને ધારણ કરી રહી છે. આથી ક્ષોભને પામી ગયેલા પક્ષીઓ તીરની લતાઓમાં ભરાઈ બેસે છે. વળી એ લતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહી છે. તેથી તરંગોની પંક્તિઓ જાણે પોતાની વૃદ્ધિ માટે તે પુષ્પવૃષ્ટિને તટ સાથે સાધી દેતી હોય તેમ જણાય છે.
ચપળ એવા મોટા કમળોના પલ્લવો રૂપી વીંઝળાઓ વડે પંખો કરાયેલું, દળેલા ચામરના જેવા સુંદર દેખાતા ફીણો વડે સુશોભિત, ભમરાઓ તથા કોયલના ગાયન વડે ગાજી રહેલું અને સુંદર ગોળ કમલિનીઓ રૂપી રમણીય સ્ત્રીઓના સમૂહ વડે વીંટાયેલું આ તળાવ જાણે કોઈ રાજાનું અનુકરણ કરતું હોય તેવું ભાસે છે. ભમરાઓ રૂપી શ્રેષ્ઠ પાત્રોના મનોહર પદાર્થોમાં પણ અતિ મનોહર ગીત વડે શોભાયમાન આ તળાવ કમળોના મકરંદોના સંઘર્ષથી વ્યાપ્ત થઈ રહેલું છે અને તેને લીધે પીળા થઈ રહેલા જળને તે ધારણ કરે છે. વળી જાણે ફીણના પિંડો બંધાઈ રહ્યા હોય તેવા ધોળા કમળોના ખંડો વડે તે સુશોભિત થઈ રહેલું છે અને પોતાના તટ ઉપર આવેલા ઉપવનોના પુષ્પ સમૂહો રૂપી શિરોભૂષણને ધારણ કરી રહેલું છે. સત્સંગથી જેમ હૃદય કમળને શુદ્ધ કરનાર છે, તેમ આ તળાવ પણ શુદ્ધ હૃદયના જેવા નિર્મળ કમળો વડે સુશોભિત છે. વળી સત્સંગની પેઠે જ આ તળાવ હૃદયને પરમ આનંદ આપે છે, રસવાળું છે અને સ્વાદિષ્ટ છે. હે શાંત મહારાજ, જેમ સર્વશાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં વૃત્તિરૂપે પરિણામ પામવાથી મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે, તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિંબિત થઈ રહેલા શરદ ઋતુના આકાશ વડે નિર્મળ જણાય છે. હે શાંત મહારાજ, જેમ સર્વશાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં વૃત્તિરૂપે પરિણામ પામવાથી મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે, તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિંબિત થઈ રહેલા શરદ ઋતુના આકાશ વડે નિર્મળ જણાય છે. સુંદર સારસ પક્ષીઓ વડે રમણીય ઝાકળ વડે વીંટાઈ રહેવાથી કંઈક લક્ષમાં આવતું અને ઝાકળે પોતાના જેવું બનાવી દેવાથી શામતા વિનાનું થઈ ગયેલું આ તળાવ જાણે ઝાકળનો વરસાદ જ હોય તેમ શોભે છે. હે મહારાજ, આ બ્રહ્મથી દ્રશ્ય જુદું નથી, તેના પરિણામ રૂપ પણ નથી, છતાં તે જાણે જુદું જ હોય તેમ દેખાય છે. તેવી જ રીતે આ તળાવની અંદર રહેલ તરંગ આદિ પણ તળાવથી જુદા નથી, છતાં જાણે જુદા હોય તેવા દેખાય છે. અહો, પોતાની મેળે જ પ્રવાહરૂપે વહ્યા કરતા અને ચક્રાકાર વર્તુળ ચકરીઓને ઉત્પન્ન કરી રહેલા આ જળાશયોના તરંગોની પરંપરા વિષમ છે. એટલે કે તે બ્રહ્મની અંદર પોતાની મેળે જ પ્રવાહરૂપે વહ્યા કરતા અને સંસાર ચક્રની ચકરીઓમાં ગોથા ખાયા કરતા જળ બુદ્ધિવાળા મૂર્ખ પુરુષોની વિચારરૂપી તરંગ પરંપરાના જેવી જ વિષમ છે. કૂવા, વાવ, તળાવ અને સમુદ્રના જળમાં જેવું અંતર રહ્યું છે, તેવું જ અંતર સ્ત્રી પુરુષના પાણીનું, રતિનું પણ સમજી લેવું. જેમ નાના પ્રકારની જળ યોનિના સંબંધથી કોઈ સુગ્ન માણસનું મન જર્જર થઈ જાય છે, તેમ જળ યોનિ કમળોના સંબંધથી આ તળાવ જર્જર થઈ ગયું છે. આમ તેના કમળોનો ઠેઠ જર્જર દશા સુધી પહોંચાડનારા એવા તરંગોના ભ્રમણને લીધે અત્યંત વ્યાપ્ત થઈ રહેલા અને સંસાર સાગરમાં ચકરીઓ પેઠે થયા કરતી ઈચ્છા, દ્વેષ આદિ વૃત્તિઓના ફેરફારોની માફક અસંખ્ય રૂપે દેખાતા એ કમળોને ગણવાને કોણ સમર્થ થઈ શકે? અહો, જળના અને જડના સમાગમની ક્રિયા આશ્ચર્યકારક જ છે. કેમ કે અત્યંત સદ્ગુણી કમળ જળના સંબંધથી પોતાના સુગંધ, સૌંદર્ય, મકરંદ આદિ ગુણોને દોષની પેઠે જ કંઠમાં રાખી અંદર જ છુપાવી રાખે છે અને બહાર સર્વ મનુષ્યને ખરાબ કાંટાઓના સમૂહ દેખાડે છે. જે ગુણો કમળના તંતુઓની પેઠે છિદ્રવાળા છે, સુદૃઢ નથી, સૂક્ષ્મ છે, બીજા વડે ઢંકાઈ રહેલા છે, જડતાવાળા છે તથા નિસાર છે, તેવા સદોષ ગુણોમાં ઉપાદેય બુદ્ધિ ન કરતા ઉપેક્ષા બુદ્ધિ રાખવી યોગ્ય છે. ગુણ વડે અને સુંદરતા વડે સુશોભિત તથા યશ વડે અને સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનારા મહાત્માઓના અને એવા જ ગુણવાળા આ કમળોના પ્રભાવને વર્ણવાને વાસુકી પણ સમર્થ નથી. હરિ ભગવાનના વક્ષસ્થળમાં નિવાસ કરી રહેલા લક્ષ્મીજી પણ શોભા માટે પોતાના હસ્તમાં કમળને ધારણ કરે છે, તો પછી તેના કરતાં કમળની બીજી શી પ્રશંસા કરવાની હોય? આ સૂર્ય વિકાસી અને ચંદ્ર વિકાસી કમળનું જળના સંપર્કથી જળપણું અને સૂર્યચંદ્રમાં ઉપર દ્વેષ રાખવા રૂપી મૂર્ખતા એ બંને વ્યાપાર તો સમાન જ છે, પરંતુ
ધોળા અને કાળા રૂપ વડે તે બંનેનું વિસદૃશ્યપણું જણાઈ આવે છે. તળાવની અંદર નવી ઉદય પામેલી કમળવનની શોભા વિકસિત થઈ રહેલા મંદાર આદિ વનની સાથે સરખાવી શકાતી નથી. હા બોલો. 26 માર્ચ ગુરુવાર બોલો. 26 માર્ચ ગુરુવાર અયોધ્યામાં રામનવમી. બપોર 12 વાગે ને બપોર 12 વાગ્યા ને? 26 માં હા, 26 માર્ચ ગુરુવાર ને? અયોધ્યામાં રામનવમી 26 માર્ચ ગુરુવારે. એટલે ગવર્મેન્ટે 68 જે કીધું એ કે ગવર્મેન્ટે 26મી રજા રાખી. તો પછી આપણે 26 ગણવી કે 27 તો ગણવી? પછી આપણે 26 ગણી કે 27? તો પંચાંગમાં 27 લખ્યાનો વાંધો નહીં ને? તો પંચાયતમાં 27 લખવાનો વાંધો નહીં. હા, અને 26 કઈ રીતે ગણી છે? પણ 26મી કઈ રીતે ગણીએ? હે ને? પણ 26મી કઈ રીતે આ લોકો ડિસાઈડ કરી? એમ નહીં. હા, અયોધ્યાને અયોધ્યામાં એ લોકોએ રામ મંદિર. 26મી કઈ રીતે રાખી છે? એટલે કઈ રીતે એટલે ગણી કઈ રીતે ગણી છે? કઈ રીતે ગણી છે? 27મી પુનર્વસુ નક્ષત્ર છે. જેમ 27મી પુનર્વસુ નક્ષત્ર છે તેમ 26મી આ લોકો કઈ રીતે રાખ્યું છે? શું રાખ્યું છે? શેના લીધે? તો આપણે શું કરવું? તો આપણે શું કરવું? આપણે શું કરવું તો? તમે રાખો ને. હમ. તો પછી આપણે 27 બરોબર છે ને? તો પછી આપણે 27 બરાબર છે? તો પછી આપણે 27 બરોબર છે ને? તો પછી આપણે 27 બરાબર છે ને? બરાબર. અમદાવાદને બધે 27 મનાવવાના. 26 મનાવવાના. હે? અમદાવાદમાં જાહેર રજા, ગુજરાતમાં બધે 26 છે. રજા નહીં, ભગવાનનો જન્મોત્સવ. જગન્નાથમાં 27 27માં જગન્નાથમાં. હા, એ રજા ન ગણાય, જન્મોત્સવ ગણાય. હા, જય પ્રભુ. હા બોલો. હા, એટલે આપણે કયું રાખવાનું? અમદાવાદમાં જન્મોત્સવ 27 છે ને? એટલે જન્મ એકચ્યુઅલી નક્ષત્ર પ્રમાણે 27 છે ને? એટલે જન્મ એકચ્યુઅલી નક્ષત્ર પ્રમાણે 27 છે. અને અમદાવાદમાં 27મે ઉજવવાનું. અને અમદાવાદ જગન્નાથમાં 27મી ઉજવવાના છે ને? રજા ન ગણાય, જન્મોત્સવ ગણાય. તો પછી આપણે અમદાવાદના જગન્નાથ પ્રમાણે 27 બરોબર છે ને? તો આપણે અમદાવાદના જગન્નાથ પ્રમાણે 27 બરાબર છે ને? એટલે 11:30 વાગે પૂરી થાય તો મનાવાય કે નહીં?
તો 10:30 11 વાગે પૂરી થાય તો મનાવાય કે નહીં? એટલે ગવર્મેન્ટે પેલા હર્ષદ પ્રભુએ કીધું ને 26મીએ સ્કૂલોમાં અને બધે ગવર્મેન્ટમાં જાહેર કરી. એમ. છવ્વીસમી સમય શરૂ ક્યાંથી થાય? રામનવમી શરૂ ક્યાંથી? 26મીએ સમય શરૂ ક્યારથી થાય રામનવમી? હા હા. તો જન્મોત્સવ ક્યારે ગણો? એટલે જન્મોત્સવ ક્યારે ગણવો? એટલે 12 વાગ્યા તો આગળ દિવસ આવે. આપણે 26 જ રાખવાનું. એટલે આપણે 26 જ રાખવાની ને. હા આપણે આપણા બધા લિસ્ટમાં 26 કરી દેવાનું. એટલે આપણે બધા લિસ્ટમાં 26 કરી દેવી પડશે. લિસ્ટમાં 26 કરી દેવી પડશે બધાને. લિસ્ટો અપાઈ ગયા હોય ને પ્રભુ, લિસ્ટો અપાઈ ગયા હોય, નવા તો ના પડ્યા હોય. એ તો ફરીથી આપશે ને, ફરીથી જણાવે ને. એટલે આમાં મોબાઈલમાં બધાને સુધારવું પડશે. આ તો સુધારવું જ પડે ને, અને આમાંય સુધારવું પડે જે આપણી પત્રિકાઓ. હા સુધારાય તો સુધારાય. એ તો હવે અપાય ને ફરીથી, હજી તો વાર છે ને. હા, આજ તો 6મી તારીખ છે ને, હા બરાબર. અને 20 દિવસ છે. અને મોબાઈલમાં વ્યાપકમાં આપી દઈએ હા, કે બરાબર. ભાઈ આ તારીખ બદલેલી છે એટલે સુધારેલી. હા, સુધારેલી તારીખ. હા સુધારેલી તારીખ. હા, અયોધ્યા રામ મંદિરના રામ જન્મોત્સવ પ્રમાણે, બરાબર, અને તિથિ પ્રમાણે એમ કરીને સુધારી દેવાનું. વ્યાપકમાંય સુધારી દેવાનું અને પત્રિકામાંય સુધારી દેવાનું. હવે પત્રિકા ફરીથી બધે અપાય ને. ફરીથી અપાય છે. હા, હજી ઘણી છે, હા બરાબર. હા. હનુમાન જયંતિ તો બરાબર જ છે ને. હનુમાન જયંતિ તો બરાબર જ છે ને. હા એ તો બરાબર. કઈ તારીખ છે હનુમાન જયંતિ? તારીખ જોજો. હા એ ગુરુવાર બરાબર. બીજી તારીખ છે એ તો ચોખ્ખી છે. એ તો બરાબર છે એ ને. તો બરાબર. હા, તો આને આપણે સુધારી દઈએ, 26 કરી દઈએ, આને 26 કરી દઈએ. બરાબર. હા પ્રહલાદ પ્રભુ 26 કરી દેવાનું. હા કરી દઈએ. 27 છે આપણે બધામાં સુધારી દેવાનું. 26 હા અયોધ્યા રામ મંદિર પ્રમાણે હા અને તિથિ પ્રમાણે, હા બરાબર. પછી પેલા
બરાબર. ઓમ 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 બ્રહ્મકૃપાહી કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. પછી આપણે તમારે પ્રસાદ લેવાનો છે ને? પ્રસાદ લેવાનો છે. પ્રસાદ લીધા પછી ત્યાં આપણે પેલા ત્યાં દ્વારકાદેવ સંવાદ થયો હતો ને ત્યાં જવા માટે તૈયાર છે. એટલે એની વખતમાં આવી ગયા લાગે. અહીંયા ના આવે ને ત્યાં આવવાનું એમને કબૂલ હતું જવાનું. એની કામવાની છે એટલે કંઈક ઊંધું માર્યું છે. સમજી ગયા લાગે. એટલે પ્રસાદ લઈને શાંતિથી ઉતાવળ નહીં. બરાબર. એટલે સાંભળો, એટલે બીજી જે બાનેબાજી આવે છે એટલે અહીંયા અટકવાનું કારણ શું અને ત્યાં જવા માટે તૈયારી શું એ કેમ નથી ખ્યાલ આવતો? અને અહીંયા જવામાં એમ કે તકલીફ ને પેલું કરવાનું ને તો ત્યાં પછી જવાનું કેમ ખબર પડે ને? અને અહીંયા એકદમ બંધ કેમ? કંઈક એની અસરમાં આવ્યા ને એ ભ્રાંતિ છે, માયા. શાંતિથી ખૂબ સુધારી દેવાનું બધામાં અને વ્યાપકમાં આપી દેવાનું. આ સૂર્ય વિકાસી અને ચંદ્ર વિકાસી કમળનું જળના સંપર્કથી જળપણું અને સૂર્ય ચંદ્રમા ઉપર દ્વેષ રાખવારૂપી મૂર્ખતા એ બંને વ્યાપાર તો સમાન જ છે, પરંતુ ધોળા અને કાળા રૂપ વડે તે બંનેનું વિસદૃશપણું જણાઈ આવે છે. તળાવોની અંદર નવી ઉદય પામેલી કમળવનની શોભા વિકસિત થઈ રહેલા મંદાર આદિ વનની સાથે સરખાવી શકાતી નથી. તેમ તારાઓ વડે યુક્ત એવા આકાશની સાથે તેની સરખામણી કરી શકાતી નથી. વળી એકત્ર થયેલા ચંદ્રમાઓના સમૂહ સાથે પણ તેની સરખામણી કરી શકાતી નથી. પણ નૃત્ય કરી રહેલી સ્ત્રીઓના હાસ્યવાળા મુખની શોભા સાથે તેને સરખાવી શકાય છે. અનન્ય ચિત્ત વડે પુષ્પલતાઓનો આસ્વાદ લેતા જે ભમરાઓનું લાંબુ આયુષ્ય વ્યતીત થઈ જાય છે તેઓ જ વિશેષ ભાગ્યશાળી છે. જે ભમરાઓ આંબાઓના સુગંધ અને મકરંદ આદિ સુંદર ચમત્કારનો આસ્વાદ લે છે તેઓ જ ચમત્કારી છે. બાકી બીજા તો પોતાની જાતિમાં એક ભારરૂપ છે. કમળોની અંદર મકરંદના મદ વડે અને સુગંધ વડે મત્ત થઈ રહેલા ભમરાઓ જે કાંઈ ગુંજારાવ કરે છે તેઓ એ ગુંજારવના વિષથી બીજા વનોના સ્વાદ વડે સંતુષ્ટ થઈ રહેલા બીજા ભમરાઓને હસે છે. ખરેખર ખેદની વાત છે કે જે ભમરાએ ચંદ્રબિંબના જેવા કોમળ કમળના ગર્ભની અંદર નિવાસ કર્યો, વિલાસ કર્યો, આનંદનો અનુભવ કર્યો અને શયન કર્યું, તે આ ભમરો શિશિર ઋતુમાં નીરસ થઈ રહેલા વૃક્ષોના પુષ્પોમાં કેમ પ્રીતિ કરશે? બીડાઈ રહેલી મલ્લિકાની મનોહર કળી ઉપર બેઠેલો ભમરો કાળરુદ્ર શૂળમાં પરોવેલા અંધકાસુર જેવો દેખાય છે. હે પ્રિય ભમરા, તું નિરંતર વિવિધ પ્રકારના પુષ્પોના મકરંદનો આસ્વાદ લે છે. એટલે એને એમ કીધું ને કે 10:50 રામનવમી શરૂ થાય કે 11:50? 10:50 કીધું ને, એટલે 1 કલાકને 10 મિનિટ પહેલા એટલે બરાબર. અને બીજા દિવસે 10 ને 10 કે એવું બી પૂરું થઈ જાય એટલે 10મ બેસી જાય એટલે આજ બરાબર 26 બરાબર 10:50 બરાબર. એટલે 26 તારીખ કયો વાર? ગુરુવાર છે ને? 26 ગુરુવાર બરાબર. બધામાં સુધાર દેવાનું પત્રિકામાં અને બધાને આપી દેવાની, સુધારીને આપવાની ફરીથી. બરાબર.
હે પ્રિય ભમરા, તું નિરંતર વિવિધ પ્રકારના પુષ્પોના મકરંદનો આસ્વાદ લે છે અને પર્વતોમાં આવેલા લતાગૃહોમાં ભમે છે, છતાં આજ પર્યંત સંતોષ પામ્યો નથી. તેથી હું એમ માનું છું કે તું મકરંદમાં લંપટ થઈ જવાથી દુષ્ટ ચિત્તવાળો થઈ રહ્યો છે, અથવા તને વનમાંથી કશો સાર મળતો નથી. કમળના વનની અંદરના મકરંદનો સ્વાદ અનુભવવામાં કુશળતાવાળા હે ભમરા, તું કમળોના આશ્રયરૂપ તળાવમાં જા. તું તારા મકરંદ વડે પુષ્ટ થયેલા દેહને બોરડીઓના ઝાડરૂપી ગુફામાં રહેલ કાંટારૂપી કરવત વડે કપાવમાં. હે ભમરા, જેમ પંડિત પુરુષ પોતાને યોગ્ય રાજસભા ન મળે ત્યાં સુધી સામાન્ય અને પોતાના સ્વરૂપને અનુચિત એવી રાજસભામાં પણ પોતાનો કાળ કાઢે છે, તેમ તું હેમંત તથા શિશિર આદિ ઋતુઓમાં કમળ રસ પીવા ન પામે તો પણ તું અળસીના પુષ્પમાંથી, કમળોના પાંદડાના સમૂહમાંથી અને વિકસિત થઈ રહેલા તમાલમાંથી મળતા મકરંદથી આયુષ્યના બાકી રહેલા ભાગને સુખથી વ્યતીત કર. હે મહારાજ, તળાવના પેટાળમાં રહેલી કમલિનીઓના કેસરોનો ઉપભોગ કરી રક્ષા કરાયેલી અને કમલિનીના જેવી શોભા વડે રમણીય હંસોની પંક્તિરૂપી નિર્મળ વેલ જાણે સામનું ગાયન કરતી હોય તેમ ગંભીર શબ્દ કરે છે, તે આપ જુઓ. આકાશમાં પોતાની સ્ત્રીને હસીને અનુસરી રહેલો હંસ હિંચકા જેવા કમળના માળામાં રહેલી અને તળાવમાં પ્રતિબિંબિત થઈ રહેલી પોતાની સ્ત્રીને જોઈને તેના પડવાની અને જળમાં ડૂબવાની શંકાથી મૂર્છિત થઈ જાય છે. હે મહારાજ, પોતાની સ્ત્રીને અનુસરી રહેલો હંસ હંસીને જળમાં પ્રતિબિંબિત થયેલી જોઈ તેના ડૂબી જવાની શંકાથી મૂર્છિત થઈ મરણ પામ્યો. આવું અત્યંત લંપટપણું કોઈને પણ થશો માં. હે મહારાજ, રાજહંસ લીલા વડે જે કાંઈ મધુર અને ગંભીર શબ્દ કરે છે તેવો શબ્દ બગલો સેંકડો વર્ષ શીખે તો પણ તેને આવડે એમ નથી. જન્મસ્થાન, આકાર, જાતિ, ચેષ્ટા અને આહાર આ બધું સમાન છતાં હંસમાં અને રાજહંસમાં જે કાંઈ અત્યંત તારતમ્ય રહેલું છે તે જુદા જ પ્રકારનું છે. આકાશમાં દોડી પાંખો વડે ગતિ કરનારો અને કમળોના સમૂહને શોભાવનારો હંસ આકાશમાં શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામનાર અને કમળોના સમૂહને વિકાસ આપનાર ઉદય પામતા ચંદ્રમાની પેટે સર્વના ચિત્રે આનંદ ઉપજાવે છે. ઊંચા નાળવાળી કમલિનીના નાળરૂપી કદલી સ્તંભ વડે વ્યાપ્ત કમળવનમાં વિહાર કરનાર હંસોની શોભાને બીજું કયું પક્ષી પામે છે? તરંગરૂપી કંકણને ધારણ કરનારી ચપળ જળબિંદુઓના સમૂહરૂપી હાર વડે શોભી રહેલી કુમુદ, ઉત્પલ, કલહાર આદિ પુષ્પોના સમૂહ વડે સોહામણી ભમરાઓરૂપી ચપળ કેશલતાને ધારણ કરી રહેલી સારસ પક્ષીઓરૂપી રૂમઝૂમ થતા નૂપુરવાળી ગોળચક્રીરૂપી નાભીવાળી કમળ વીંચીઓરૂપી વિલોચનોવાળી અને જળની પૂર્તિ કરનારા પોતાના પ્રિય પર્વત તરફ જોયા કરતી આ નદી બે સુંદર નૂપુરો વડે શોભી રહેલી નારીની જેમ બે હંસના સુંદર બાળક વડે શોભી રહે છે. હે હંસ, તું વિશેષે કરી જળ કાગડા, બગલાઓ અને કાગડાઓ રૂપી હિંસક પ્રાણીઓ વડે ભરપૂર થઈ રહેલા આ તળાવમાં એકલો નિવાસ ન કર, કેમ કે આપત્તિમાં પણ અહીં સમાન શીલવાળા, સમાન વયવાળા અને સમાન વચનવાળા પોતાના વર્ગના હંસો સાથે સંગતિ રાખવી એ પરિણામે સુખ આપનાર છે. પોતાના ચરણ વડે મોટા હાથીઓના મસ્તકરૂપી તટને દબાવનારો, કેવળ કમળના વનમાં જ વિહાર કરનારો અને કલહાર તથા ઉત્પલ આદિ જાતિના કમળોના તેમજ ડોલર, ચંપો તથા બીજી લતાઓના ઉપભોગ વડે સૌભાગ્ય ભોગવનારો આ ભ્રમર પણ દૈવયોગે ઠંડી શિશિર ઋતુમાં ઢેફા અને ઘાસનો આસ્વાદ લેતા સુકાઈ ગયેલા બગલા જેવો થઈ ગયો છે. અહો, વિપત્તિમાં મોટાઓને પણ દીનતામાં મન લગાડવું પડે છે. હે મહારાજ, હું હંસની પાંખો વડે સરળ થઈ રહેલા કમળના વનમાં ફરતો હતો ત્યારે મહાદેદીપ્યમાન કમળના પાંદડાની અંદર બેઠેલા હંસના બાળકે તેના પિતા પ્રત્યે ઊંચે સ્વરે જે વાક્ય કહ્યું હતું તે ઘણો સમય વિચાર કરતાં મને હમણાં યાદ આવે છે. તેણે કહ્યું હતું કે હે તાત, આ કમલિની મધ્યાહન કાળમાં પણ મારા મસ્તકના ભાગ ઉપર જાણે ધોળા મોતીઓની વૃષ્ટિ કરતી હોય
તેમ સહસા ફેલાઈ જનાર પોતાના ઠંડા જળબિંદુઓના સમૂહને પ્રત્યક્ષ રીતે નાખે છે. તે જુઓ. આકાશમાં ગતિ કરનાર ચંદ્રમાની પેઠે આ તળાવના શાંત જળમાં મૌનપણે ઘણા કાળથી ગતિ કરનાર હંસની પાંખો પથ્થરોની પેઠે કમળોની નાળો સાથે અથડાય છે. આથી તે જાણે સાક્ષાત બ્રહ્માના કમળમાંથી નીચે પડતા હોય તેમ જે જળબિંદુઓ કમળરૂપી પડિયામાંથી એ હંસની ઉપર પડે છે તેને નીચે જળની અંદર ફરનારા પ્રાણીઓ ગંગાજળની પેઠે પરમ પ્રસન્નતાથી તરત પી જાય છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પદ્મ ભ્રમર હંસ વર્ણન નામનો સર્ગ 117મો સમાપ્ત. સર્ગ 118મો. આ 118મા સર્ગમાં જળકાગડાઓ, બગલાઓ, મોરો, વિયોગી વટેમાર્ગુઓ, પાંથો, માછલાઓ અને બપૈયાઓ એ સર્વના ચરિત્રો વિશે વર્ણન કરવામાં આવશે. બગલા આદિનું વર્ણન. સહચર અને સહચર્યો અનુક્રમે બોલ્યા. આ બગલો સાવ ગુણથી રહિત છે, પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે, તે આપ જુઓ. તે પ્રાવુટ એવો અસ્ફુટ અવાજ કરીને વર્ષા ઋતુનું સ્મરણ આપે છે. હે બગલા, તું તળાવની અંદર રહેવાથી વર્ણ વડે હંસલા જેવો જણાય છે, તો હવે જળકાગડાઓ સાથે મિત્રતા, ક્રૂરતા અને કડવી વાણી એ ત્રણેય દોષને છોડી તું પ્રસિદ્ધ રીતે બરાબર હંસ તુલ્ય થઈ જા. હે અત્યંત ચતુર મહારાજ, માછલા મારવામાં અતિ નિપુણ આ જળકાગડાઓ ચો તરફ ફર્યા કરતા જળચર પ્રાણીવાળા જળની અંદર વારંવાર પેસીને માછલાને ચાંચમાં પકડી લેતા હતા અને તેમને ગળી જતા હતા. પરંતુ જળકાગડાઓ દૈવયોગી આજે કોઈ કારણથી મરી ગયેલા મોટા મત્સ્યોને ખાઈ જતા ગળાના રોગ વડે દુઃખી થઈ ગયા છે અને અત્યંત ક્ષુધાના સમયમાં પણ હારબંધ બેસી રહ્યા છે. તેઓ પાંગડાની પેઠે પોતાની પાસેના અને સુખથી પકડી શકાય તેવા માછલાને પણ પકડી શકતા નથી. આમ જ લોકો સ્વાર્થથી મરવાને તૈયાર થઈ જાય છે એમ જળકાગડો પોતાની ક્રિયાથી સૂચવે છે અને કોઈ દુર્જન મારો એ ગુરુ છે એમ કહી એની સ્તુતિ કરે છે. પોતાની ડોકને ઊંચી કરી રહેલો અને ફેલાવી નિર્મળ સુંદર પાંખોવાળો આ હંસ જ આકાશમાં આપણી પાસે ઊભો છે એમ પ્રથમ લોકોએ માની લીધું હતું. પરંતુ જ્યાં તેણે તળાવના જળમાંથી માછલીઓને પકડવા માંડી ત્યાં સર્વ લોકોની પ્રતીતિ થઈ કે આ તો ખરેખર બગલો જ છે. ઘણા લાંબા કાળથી ચપળ થઈ રહેલા અને આ તળાવમાં તપના જેવો દંભ કરી બેઠેલા બગલાઓને જોઈને ધૂર્તના ચરિત્રને જાણનારી એક સ્ત્રી બીજે સ્થળે ઘણા લાંબા સમયથી વિષયોમાં લંપટ થઈને ચપળ થઈ રહેલા અને આ તળાવમાં તપનો દંભ કરીને તેમજ અંધકારનો ઉદય થતાં સુધી ત્યાં બેઠેલા ધૂર્તોને જોઈ વિસ્મિત થઈ ગઈ. કોઈ સ્ત્રી પોતાના પતિને કહે છે કે આ જળની અંદર ટાઢને ન ગણકારનારી આ ગામડાની સ્ત્રી ધોળા કમળોને લઈ જાય છે અને તમે પણ તેની પછવાડે જવાને ઈચ્છો છો, માટે હું તમારી પ્રિય નથી. તેથી હવે હું પણ ચાલતી થાઉં છું. આમ હે નરશ્રેષ્ઠ, માર્ગમાં કોપ પામેલી પોતાની પ્રિયાને આ પથિક વટેમાર્ગુ તીર ઉપર આવેલા અને કુસુમલતાઓની ગુફાવાળા ક્રીડાવનમાં મનાવવા યત્ન કરી રહ્યો છે. તે જુઓ. હે રાજન, જુઓ, આ વારાંગના હાવભાવોના વિલાસો કરીને, કંઈક કોપ બતાવીને અને વળી કંઈક હસીને આ વૃત્તાંત કહી રહી છે. બગલાઓ, જળકાગડાઓ અને ભીલ આદિ હિંસક પ્રાણીઓ જોકે એક જ ઠેકાણે રહે છે, તો પણ મૂર્ખો અને વિદ્વાનોની પેઠે તેમને બુદ્ધિનો પરસ્પર મેળ થતો નથી. ખંજન પક્ષીની ચાંચમાં રહેલો કીડો કીટકીટ અવાજ કરે છે અને જાણે પૂર્વકાળમાં સંચય કરેલા પાપથી ઉપરના ભાગમાં ફરક્યા કરતી ધજા હોય એવો દેખાય છે. તળાવના કાંઠા ઉપર આવેલા ઝાડની અંદર રહેલો ચપળ બગલો જ્યાં પોતાનો અવાજ કરે છે ત્યાં સ્નેહને લીધે જેમ સ્ત્રી પતિના વક્ષસ્થળને પકડી લે છે, તેમ માછલી કાંઈક જળવાળા તળાવના ખાબોચિયામાં ભયને લીધે પોતાના સંપૂર્ણ બળપૂર્વક કૂદી પડે છે અને મરી જઈને પણ નિપુણતાથી પોતાના દેહની રક્ષા કરે છે. કેમ કે આ સંસારમાં કોઈ મોટી આપત્તિ આવી પડે ત્યારે હૃદયનો ભંગ થઈ જઈ મરી ગયા વિના બીજું કશું સુખ આપતું નથી. બગલા, અજગર અને જળકાગડા આદિ પ્રાણીના ઉદરમાં પેઠેલા
અને ચાવ્યા વિના તેમને ગળેલા મત્સ્ય આદિ જીવોના ચિત્તની સ્થિતિ સુષુપ્તિના જેવી એક મૂર્છારૂપ જ છે એમ હું માનું છું. પોતાની પાસે ઊભેલા જળકાગડાઓ, બગલાઓ, ગીધો, મીંદડાઓ અને સર્પોને જોઈને જળચર જીવોને જે ભય ઉત્પન્ન થાય છે તેની આગળ વજ્રપાતનો ભય પણ તૃણના જેવો અતિ તુચ્છ છે એમ પૂર્વજન્મની સ્મૃતિવાળા કોઈ વિદ્વાને અગાઉ મને કહ્યું છે. નેત્રની શોભાના બળથી ભમરાઓ પોતાની પાસે આવે છે. ત્યાં નવા કમળોને અને કેતકીના પુષ્પોને વિખેરી નાખનારા તથા આ તળાવના કાંઠા ઉપર આવેલા વૃક્ષના પુષ્પો વડે સુશોભિત એવા નીચેના પ્રદેશોમાં બેઠેલા આ મુગ્ધ મૃગો આપણી પાસે જ ઊભેલા છે. આ રાણી આદિ પ્રિયાવર્ગને દેખાડો. મયુર મહાશયપણાને લીધે ઇન્દ્રની પાસે જળની યાચના કરે છે અને ઇન્દ્ર પોતે મહાત્મા હોવાથી તેની યાચના ઉપરથી આખી પૃથ્વીને જળ વડે પૂરી દે છે. આ મયુરો વાછરડાની પેઠે મેઘોને અનુસરે છે. તેથી અનુમાન થાય છે કે મેલાનો પુત્ર મલિન જ હોય છે. મૃગોને જોઈને કોઈ પથિક પોતાની પ્રિયાના નેત્રોનો વિચાર કરવા મંડી પડ્યો અને પોતાની પાસે રહેલા પદાર્થોના સંબંધમાં યંત્રની પુત્રીના જેવો જડ થઈ ગયો. મયુર પૃથ્વીના જળનું પાન કરતો નથી અને સર્પને બળાત્કારથી પકડી ખાઈ જાય છે. આમાં સર્પની કાંઈ દુષ્ટતા કારણરૂપ છે કે મયુરને કાંઈ દુષ્ટતા કારણરૂપ છે તે હું જાણી શકતો નથી. સજ્જનના ચિત્તના જેવા નિર્મળ મોટા તળાવને છોડીને આ મયુર આકાશમાંથી પડનારા મેઘના જળનું પાન કરે છે. તે તળાવમાં પોતાનું માથું નીચું નમાવવું પડે તેના ભયથી છે એમ હું માનું છું. ચળકતા પીછબારરૂપી મેઘને ધારણ કરી રહેલા આ મયુરો જાણે વર્ષાઋતુના મૂર્તિમાન બાળકો જ હોય તેવા શોભે છે. જુઓ, તેઓ પોતાના પીછામાં રહેલા કાંતિમાન ચાદરડાને કંપાવે છે. આ શ્રેષ્ઠ વનની અંદર વનના પવન વડે ફેલાઈ જનાર અને ચપળ મોરપીંછના ચાદરડારૂપી સુંદર તરંગવાળા મયુરોને આ સમુદ્ર જાણે મોતીઓનું દાન આપી નચાવી રહ્યો છે. હે ચકિત ચાતક, હવે તું વનભૂમિમાં ઉગેલા લીલા તૃણનું ભક્ષણ કર, જળનું પાન કર અને કેળોના વનમાં જઈ વિશ્રાંતિ કર. કારણ કે આ ગ્રીષ્મ ઋતુમાં અગ્નિથી સુકાઈ ગયેલા વૃક્ષોમાં રહેવાથી તને સુખ મળશે નહીં. હે મયુર, આ કંઈ સમુદ્રના જળથી ભરપૂર થયેલો મેઘ આકાશમાં ચઢેલો નથી. આ તો પર્વત ઉપર દાવાનળથી બળી ગયેલા વનની અંદર વૃક્ષોના કોતરોના અગ્રભાગમાંથી ધુમાડો નીકળે છે. જે મેઘે શરદ ઋતુમાં પણ જળ વડે મયુરની તૃપ્તિ કરી તે મેઘ વર્ષા ઋતુમાં પણ તળાવને જળ વડે ન પૂરી દે તો એ વાત બાળક એટલે ક્ષુદ્રલોકને યોગ્ય છે. ઉદારતાના સમયમાં પણ મેઘ આ કૃપણતા કરે તો તે જોઈને પામરલોક તેની હાંસી કરે અને એથી સજ્જન માણસોના ચિત્તમાં દુઃખ થાય. એમ વિચારી મયુર પોતાનો સર્વ સમય કશું બોલ્યા વિના તૃષા વડે જ ગાળવા લાગ્યો. મયુર તૃષા વડે પીડાતો હોય તો પણ વરસાદના સ્ફટિક જેવા નિર્મળ જળનું પાન કર્યા પછી તે માર્ગમાંના બીજા ડોળા જળ પીતો નથી. મેઘને સંભાળી લે તે પોતાના મનમાં હરખાય છે પણ મરી જતો નથી. કેમ કે ગુણવાનની ઉપર આશા બાંધી બેસનારાઓનો શ્રમ આગળ જતાં પણ પરિણામે સુખકારક નીવડે છે. જેમ મૂર્ખ પુરુષો કેવળ વાતોથી જ પોતાનું જીવન વ્યતીત કરે છે, તેમાં વર્ષાકાળમાં પથિકો પણ પ્રિયાની કથાઓ વડે જ માર્ગની દુર્દશાને વ્યતીત કરે છે. હે મહારાજ, જુઓ, અહીં આ તરુણ સ્ત્રીઓ તળાવમાંથી કમળ, ઉત્પલ, કુમુદ, બીજ તથા મૃણાલ આદિ કમળોના તેમજ કમળોના પાંદડામાં ભરી લીધેલા જળના ભારને લઈ વહી જાય છે. અરે, તમે આ ભારને શા માટે વાહો છો? એમ કોઈકે પૂછ્યું. એટલે જુઓ, એ તરુણ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે હે પથિક, પતિના વિયોગ દુઃખના તાપમાં તપી રહેલી એક પથિકાંગનાની અમે બાળ સખીઓ છીએ. આમ પોતાના પતિમાં રાગ વડે રંગાયેલા ચિત્તવાળી, સ્તનના ભાર વડે ભરેલી અને વિલાસ વડે સુશોભિત અંગને ધારણ કરી રહેલી એ તરુણ સ્ત્રીઓને જોઈને પથિકોને પોતાની ઘેર રહેલી પોતાની પ્રિયાઓ સાંભળી આવી. તેમાંથી કોઈ પથિક પોતાની પ્રિયાનું સ્મરણ કરી કહેવા લાગ્યો,
કે સંપૂર્ણપણે જળ વડે ભરેલા મેઘોરૂપી અંધકારથી શ્યામ આકાશને જોઈને અને સારી રીતે વિકસિત થઈ રહેલા તેમના વાદળા અને અંધકારની પેટે શ્યામ એવા શૂન્ય અને ગહન વનને જોઈને સાચે જ મારી પ્રિયા પ્રલાપ કરે છે એવી કલ્પનાથી તે પૃથ્વી પર મૂર્છા વડે પડી જાય છે અને ચાલતા ચાલતા લથડી પડે છે. ભમરાઓની પંક્તિઓ વડે અને બીજા કમળો વડે વીંટાઈ રહેલા કમળપાત્રમાંથી સ્ત્રવ્યા કરતા મકરંદરૂપી મધનું પાન કરીને મત્ત થઈ રહેલો અને કાંઠા ઉપર આવેલા વૃક્ષોના પાંદડાના નૃત્ય વડે ઉત્પન્ન થતા કોમળ ગંભીર તથા મનોહર શબ્દના સમૂહ વડે પોતાના ગુણોને સૂચવી આપતો આ વાયુ વાઈ રહ્યો છે. હાય, વિરહીજનને કામોદ્દીપક હોવાથી તે ખરેખર ખેદકારક છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના હરિણ મયુર બક મુગ્ધાદિ વર્ણન નામનો સર્ગ 118મો સમાપ્ત. સર્ગ 119મો. આ 119મા સર્ગમાં કોઈ પથિક પોતાની પ્રિયાને મળતા તેની પાસે તેના વિયોગની થયેલી પોતાની પ્રથમની દશાથી માંડીને ઠેઠ સ્મશાન ગમન પર્યંતની દશાને વર્ણવશે. પથિકના સ્મશાન ગમન સુધીનું વર્ણન. સહસ્તરો બોલ્યા, હે મહારાજ, જુઓ, આ પથિક મંદરાચળની નિકુંજને વિશે ઘણા લાંબા કાળે મળેલી પોતાની પ્રિયા આગળ પોતાને વીતેલી વિરહ વિતક કહે છે. તે પથિક કહે છે કે તારો વિયોગ થયા પછી મને એક દિવસ આ જે આશ્ચર્યકારક વૃત્તાંત વીત્યું હતું તે તું સાંભળ. હું તારી પાસે દૂત મોકલવા વિચારવા લાગ્યો અને મારા મનમાં કહેવા લાગ્યો, આ મહાપ્રલય કાળના જેવા વિયોગના સમયમાં હું અહીં રહ્યો છું. મારા વૃત્તાંતને સંદેશા રૂપે લઈ જઈ કોણ મારી સ્ત્રીએ કરેલા સત્કારનું પાત્ર થવાને મારે ઘેર જાય? અરે, પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંતર યત્ન કરે એવો કોઈ પુરુષ આ જગતમાં છે જ નહીં. અહો, અરે, પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંતર યત્ન કરે એવો કોઈ પુરુષ આ જગતમાં છે જ નહીં. અહો, મને સાંભળ્યું, શિખરને વિશે રહેલો આ મેઘ પરદુઃખની શાંતિ કરવાના ગુણથી સંયુક્ત છે. કામદેવના ઘોડાની પેઠે તરત જ મારે ઘેર જઈ શકે તેમ છે. પરોપકાર કરવામાં બહુ રસિક છે અને વીજળીરૂપી સ્ત્રી સાથે અહીં ઊભો છે. હે ભાઈ મેઘ, તું ગુણવાન છે તો તને યોગ્ય એવા અને પોતાના કંઠમાં ગુણ પ્રત્યંચાને ધારણ કરી રહેલા ઇન્દ્રધનુષ્યને ગ્રહણ કરીને તું મારી પ્રિયા પાસે જજે અને જળતા જળબિંદુઓવાળા તારા શીતળ પવનો વડે તેને પ્રથમ આશ્વાસન આપજે. પછી હે સુંદર આકાશગામી, તું મારો સંદેશો પહોંચાડવા માટે મંદ મંદ ગર્જના કરજે. માત્ર 1-2 ઘડી તું દયા કરજે, કેમ કે આંસુથી ભરપૂર આંખોવાળી મારી બાલપ્રિયા કુમળા કમળના જેવી કોમલાંગી છે અને તે તારી ગાઢ ગર્જનાને જીરવી શકે એમ નથી. હે મેઘ, મારા હૃદય આકાશમાં ચિત્તરૂપી સલાકા વડે મારી પ્રિયાને આલેખીને તેલે આલિંગન કર્યું હતું. છતાં તે મારી સુશીલ પ્રિયા હમણાં અહીંથી કોણ જાણે ક્યાં ચાલી ગઈ તે હું જાણી શકતો નથી. હે કોમલાંગી પ્રિયા, મેઘને મેં આ પ્રમાણે કહ્યું અને તારા વિયોગની ચિંતાથી મારી બુદ્ધિ પરવશ થઈ ગઈ. મારા મનની કલ્પના પણ અંદર લીન જ થઈ ગઈ. મારી સ્મૃતિ પણ તારી સાથે જ કોણ જાણે ક્યાંય જતી રહી. એ સ્મૃતિનો લોપ થઈ જવાને લીધે મારું શરીર પરવશ બની ગયું. મારા અંગો લાકડું અને ભીંતના જેવા જડ થઈ ગયા, કેમ કે વિરહના કલેશથી થનારા પરાભવને કોણ સહન કરી શકે? મને પછી તેવી સ્થિતિમાં જોઈને પથિકોનો સમૂહ ભેગો થઈ ગયો અને મોટા આરંભ વડે હાહાકાર શબ્દ કરતી પથિકાંગનાઓએ આવી જબ્બર છાતી કૂટવા માંડી. ત્યાં અરે અરે, હાય હાય, ખરેખર કષ્ટ છે કે આ પથિક મરી ગયો એવો કોલાહલનો ધ્વનિ ઉત્પન્ન થઈ ગયો અને તેમાં કેટલાકના તો દુઃખને લીધે ગાંઠા બેસી ગયા તથા પોતાના આર્ત પ્રલાપો કરીને તેઓ મેઘનો તિરસ્કાર કરવા લાગ્યા. પછી તે પથિક લોકોએ આ મરી ગયો છે એવો નિશ્ચય કરીને અને આંખોમાં આંસુ લાવીને
શબને યોગ્ય એવી ગંધ પુષ્પાદિ પૂજાદિની રચના કરી. તેમણે લાકડા એકઠા કર્યા. પછી તેઓ મને બાળવા માટે અતિ ભયાનક સ્મશાન ભૂમિમાં લઈ ગયા. તે સ્મશાન બળ્યા કરતી ચિતાઓના થયા કરતા અનેક તરતરાટના સ્ફુટ અવાજથી મહા ઉદ્વેગ ઉત્પન્ન કરે એવું હતું. હે કમળમુખી, પછી ત્યાં આંસુ વડે પૂર્ણ એવી આંખો તથા પાંપણોવાળા કેટલાક પથિકોએ મને ચિતારૂપી શયનમાં સુવાડ્યો. હવે બંધાઈ ગયેલા લોકોના ટોળાની પેઠે ચારે બાજુ પોતાની રેખાને પ્રસારી રહેલા, ધુમાડાના ઉદ્ગારથી જટિલ થઈ રહેલા અને મદોન્મત મૃત્યુના મસ્તક ઉપર રહેનારા ઉત્તમ ચૂડામણીની જેમ પ્રકાશી રહેલું અગ્નિરૂપી સુવર્ણ એક અંશ માત્ર દેખાવા લાગ્યું. તે સમયે કમળના જેવી કોમળ કાળી લંબાઈથી અને સંકોચથી વક્રતાવાળી અને ગરમ મિજાજની નાની નાગણી જેમ કોઈ નોળિયાએ ભયભીત કરવાથી પૃથ્વીના છિદ્રમાં પ્રવેશ કરે તેમ કમળલતાના જેવી કોમળ કાળી ઉષ્ણતાવાળી અને લંબાઈથી તથા સંકોચથી વક્ર ગતિવાળી ધૂમ્રલેખા મારા નાસિકાના છિદ્રમાં તથા ગળાના રંધ્રમાં સત્વર પ્રવેશ કરવા તૈયાર થઈ ગઈ. જેમ વજ્રના જેવા દ્રઢ શરીરવાળા બ્રહ્મા સર્વ ઉપર દ્રઢતાથી પડનાર મૃત્યુના બાલાઓના સમૂહથી પીડિત થતા નથી, તેમ મારા સંકલ્પરૂપી અમૃતપાનના બખ્તર વડે રક્ષાયેલો હું એ ધુમાડાના ગોટાથી પીડિત થયો નહીં. ત્યારે તું મારા હૃદયરૂપી ઘરમાં મારી પાસે જ બેઠી હતી તથા કામદેવની એક નદીરૂપ હતી. તારામાં જ હું ચિત્તવૃત્તિ દ્વારા મગ્ન થઈ ગયો હતો. ત્યારે અગ્નિ વડે બળવાથી મારા મર્મસ્થળો જોકે કપાઈ ગયા જેવા થઈ રહ્યા હતા, તો પણ હું તેની વેદના સુદ્ધાને સ્ફુટ રીતે જાણી શક્યો ન હતો. હે કોમલાંગી, એ સમયે મૂર્છિત અવસ્થામાં મેં હૃદયની વિશે તારી સાથે એવું તો લીલા ભરપૂર ઉત્તમ સુખ અનુભવ્યું હતું કે આપણે જાણે અમૃતના પ્રવાહમાં મગ્ન થઈ રહ્યા હોઈએ એમ લાગતું હતું. અને આ ત્રૈલોક્યના આધિપત્યનું સુખ પણ તેની આગળ મને મર્મ પ્રહાર જેવું અત્યંત તુચ્છ જણાતું હતું. તારી તે લીલા, તારા તે વિલાસો, તારું તે સસ્મિત વચન, તારા તે સુંદર કટાક્ષો, મણિ સુશોભિત તારો તે એકાવલી હાર, સંભોગના સમયમાં આનંદભેર કરેલી તારી તે આલિંગન ક્રિયા, સમયોચિત એવી નખ ક્ષત આદિની તારી તે ચેષ્ટાઓ, મધુર શબ્દવાળું તે હસવું અને ચપળપણાથી ત્યાં ઉપજાવેલો તે ચિત્તક્ષોભ, એ બધું જ્યારે મારા સ્મરણમાં આવે છે ત્યારે તે તમામ મને અમૃત રસના જેવો આનંદ આપે છે. આમ હે બાલા, તારા સમાગમમાં આવી હું સંભોગ વડે થનારા સુખરૂપી રસાયણથી અતિ તૃપ્ત થઈ ગયો અને શ્રમથી રહિત થયો. એટલે શરદ ઋતુના શીતળ તથા નિર્મળ કાંતિવાળા ચંદ્રબિંબના જેવી કોમળ સૈયામાં હું સૂઈ ગયો. એ સમયે ચંદનના ગાળા જેવા શીતળ અને લાંબા ચંદ્રખંડમાંથી અસંભવિત વજ્ર સશબ્દ ઉત્પન્ન થાય તેમ મારી સૈયામાંથી ચિતામાં પ્રજ્વલિત થઈ રહેલો અગ્નિ સશબ્દ ઉત્પન્ન થયો. વડવાનલ જેમ ક્ષીરસાગરમાં વ્યાપી વળે છે તેવી રીતે તે અગ્નિ મારા સકળ અંગોમાં વ્યાપી વળ્યો હતો એમ મારા જોવામાં આવ્યું હતું. હે મહારાજ, ઉપર પ્રમાણે પોતાનો પતિ કહેતો હતો તેટલામાં તો એ મુગ્ધ સ્ત્રી પોતાની મુગ્ધતાને લીધે ખરેખર પોતાના પતિનું મરણ થયેલું માનીને હાય હું મરી ગઈ એમ બોલી મૂર્છિત થઈ ગઈ. આ પથિક પોતાની એ પ્રિયાની જળથી તથા કમલિનીના પાંદડાના વીંઝણાથી આશ્વાસના કરે છે, તેની મૂર્છાને શાંત કરે છે અને તેને ગળે વળગાડી આ મંદરાચળની નિકુંજમાં રહે છે. જુઓ, એ મુગ્ધ એને ફરીથી પૂછે છે. એટલે તે પથિક પોતાની પાસે રહેલી એ પ્રિયાની હડપચી પકડીને તેને બાકી રહેલી વાત કહે છે. પથિક કહે છે કે હું મનમાં કાંઈક ખેદ લાવી અહો આ અગ્નિ છે એમ ઝટપટ કહેવા લાગ્યો. ત્યાં તો એ જગ્યાએ આવેલા પથિકોએ પ્રસન્ન થઈને ખરખરના શબ્દવાળી એ ચિતાને તરત ક્ષણવારમાં ચૂંથી નાખી. પછી તે પથિકો મને જીવતો થયેલો જોઈને હર્ષ વડે ચપળ તાળીઓના વિલાસરૂપી વાજા વગાડવા લાગ્યા અને તેમણે મને ચિતામાંથી ઉઠાડી મંગળ માટે અનેક વૃક્ષ મંજરીઓના મુકુટ વડે પૂર્ણ કરી દીધો. હવે તેઓ સર્વ મને આલિંગન કરવા લાગ્યા અને ચો તરફથી સારી રીતે વીંટી વળવા લાગ્યા
હર્ષથી અવાજ કરવા લાગ્યા, હસવાની ગાવા લાગ્યા, નાચવા લાગ્યા અને ઘૂમવા લાગ્યા. ત્યારે વિષમ ભૂતોના નાયકોને સુખ આપનારું ભસ્મથી, સર્પોથી અને શબની ખોપરીઓના સમૂહથી ભરેલું તથા ચંદ્ર જેવા ધોળા હાડકાં તથા કપાળોવાળું તે સ્મશાન જાણે કાળભૈરવનું શરીર હોય તેવું મહાભયાનક જણાતું હતું. ત્યાં વાયુઓ વાતા હતા. તેઓ ભસ્મ ઉડાડી પડખે આવેલા વનોની છાયાને નિરુપયોગી કરતા હતા અને ફાટેલા તથા ચોતરફ સડી ગયેલા હાડપિંજરોની દુર્ગંધને ચોતરફ ફેલાવતા હતા. પુષ્કળ ભસ્મ પથરાઈ જવાથી તેઓ ઝાકળના સમૂહનો દેખાવ આપતા હતા અને શબોના કેશોને કંપાવતા હતા. તેઓ આકાશરૂપી ભાથામાં જાણે ચંદ્રમા દ્વારા મૂર્તિમાન બાણો જ નીચે આવી પડ્યા હોય તેવા દેખાતા હતા અને શંકરના ભૂષણને યોગ્ય અસ્થિઓમાં અથડાવાથી વૃક્ષ શબ્દને ઉત્પન્ન કરતા હતા. પ્રજ્વલિત અગ્નિવાળી ચિતાઓમાંથી પ્રવાહરૂપે નીકળતા તથા ધુમાડાઓ અને તણખાઓથી ભરપૂર પવનથી કંપિત થઈ રહેલી તેમજ તેની ગરમી લાગવાથી શુષ્ક થઈ રહેલા વૃક્ષોવાળી એ સ્મશાન ભૂમિ જાણે અગ્નિ, વાયુ અને શનૈશ્વરનું રમવાનું ઘર હોય તેવી દેખાતી હતી. મહાભયંકર, અર્ધદગ્ધ તથા અનંત હાડપિંજરો વડે અત્યંત દુર્ગંધ અને મદ વડે ઉન્મત્ત થઈ રહ્યા શિયાળ, કાગડાઓ, કંક પક્ષી, ગીધ પક્ષી, પિશાચો તથા વેતાળોના શબ્દો વડે ભયંકર એવું સ્મશાન મેં જોયું. તે સ્મશાન ત્યાં લાવવામાં આવેલા અનેક શબોના બાંધવ સમૂહના રોવાથી ગાજી રહેલી દિશાઓના અંતોવાળું હતું, નિકુંજોવાળું હતું. પક્ષીઓને તાણી લીધેલી લીલી શીરાઓ તથા આંતરડાથી યુક્ત હતું અને બળી ગયેલા વૃક્ષખંડો તથા લતાઓના સમૂહો વડે વ્યાપ્ત હતું. એ સ્મશાનમાં કોઈક સ્થળે ચિતાનું ચલન થવાથી જ્વાળા ભભૂકી ઉઠતી હતી. એ સ્મશાનમાં કોઈક સ્થળે ચિતાનું ચલન થવાથી જ્વાળા ભભૂકી ઉઠતી હતી અને તેથી ત્યાં પ્રકાશ થઈ રહેતો હતો. ત્યાં કોઈક ઠેકાણે મોટા કેશોને લીધે જાણે મેઘોનો સમૂહ ભેગો થઈ રહ્યો હોય એવો દેખાતો હતો. વળી કોઈક ઠેકાણે ત્યાં પર્વતના ભાગને છોડી દઈ પૃથ્વીનો બીજો બધો પટ જાણે રુધિરથી સિંચાઈ રહ્યો હોય એમ જણાતું હતું અને ક્યાંક તો તે સ્મશાન રાત્રિએ ગાજી રહેલા મેઘ જેવું જણાતું હતું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પથિક વિરહ વૃત્ત વર્ણન નામનો સર્ગ 119મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1507. પ્રસાદ આપી દો. દીના માતાજી નીકળી ગયું. પછી આપણે વાત કરતા આવશે ને પ્રસાદ.
ગુજરાતી અંગ્રેજી ગુજરાતીમાં એટલે રશિયામાં જો કંઈ સૌથી અઘરું છે, સૌથી ભારે છે, સૌથી મારી નાખે એવું છે તો એ છે ક્યાંય પણ જીવવું તમારા વિના ઓ ભગવાન, ફરતી ફરતી લાશે જ છું, જીવ જ નથી જાણે, કભી बिछड़ना न पड़े, यह ही है हैप्पी वैलेंटाइन डे। વેલેન્ટાઇન ડે ऐसे पूरा तैयार कर दीजिए आंदोलन भी करें। વેલેન્ટાઇન ડેનો શું અર્થ છે? વેલેન્ટાઇન એનો શું અર્થ છે? વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે કયો એમ નહીં, વેલેન્ટાઇન ડેનો મતલબ શું? વેલેન્ટાઇનનો મતલબ શું એમ? એટલે તમે આમાં કાઢો તો નીકળે. આંદોલન બી કરાવું. બરાબર. ના આપણા બધા પત્રિકાઓમાં કરી દેવાનું. અમે તો આમ મૂકીએ ને પેલામાં હા તો એમાં નીચે લખીશું હા કે સુધારેલ છે, પછી મોકલીશું. હા લખો ને. એટલે અયોધ્યા રામ મંદિરની રામનવમી 26મી ગુરુવારે છે તે પ્રમાણે આપણે અહીંયા છે. સમજાય? વેલેન્ટાઇન ડેનો અર્થ શું? વેલેન્ટાઇનનો અર્થ શું તમને ખબર? वेलेंटाइन को गुजराती में समझाए। वैलेंटाइन्स डे मुख्य रूप से प्रेम और स्नेह व्यक्त करने का दिन है। इसे गुजराती में इस प्रकार समझा जा सकता है। वैलेंटाइन डे क्या है? वैलेंटाइन्स डे શું છે? વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમી પંખીડાઓ માટે ખાસ હોય છે, પણ તે માત્ર પ્રેમીઓ સુધી સીમિત નથી. તમે તમારા માતા પિતા, મિત્રો કે જેને તમે પ્રેમ કરો છો તેમને પણ હેપી વેલેન્ટાઇન ડે કહી શકો છો. गुजराती में महत्वपूर्ण शब्द महत्वना शब्दों हिंदी गुजराती प्रेम और प्यार, प्रेम प्रेम अमहाल महाल, प्रिय अमोल प्रियतम, प्रियतम प्रियतम आम वहला वहला, दोस्त. प्रेम એટલે જેને પ્રેમ કરતા હોય વેલેન્ટાઇન ડે. હું તો પ્રભુ એટલે ફોરેનમાં છે ને સંત વેલેન્ટાઇન કરીને થઈ ગયા, સંત વેલેન્ટાઇન જે રીતે યશુ થઈ ગયા એવી રીતે, તો ત્યારે બહુ જ યુદ્ધો થતા, એકબીજાને મારી નાખતા. તો એ સંતે કીધું કે તમે પ્રેમથી જીવો, એટલે પછી એમના નામે બધાએ ઘરમાં ને બધાએ એકબીજાને પ્રેમથી, હવે વિકૃત રૂપ થઈ ગયું છે પણ એ વેલેન્ટાઇન કરીને સંત થઈ ગયા. તમે એટલે આમ અભ્યાસ ક્યાં સુધી કર્યો છે? મેં ગ્રેજ્યુએશન અને આગળ કમ્પ્યુટર્સનું કર્યું. ગ્રેજ્યુએશનમાં શું કર્યું? બીકોમ, અચ્છા પછી પછી કમ્પ્યુટર્સમાં. કોમ્પ્યુટરમાં કેટલું? એટલે એ તો સેલ્ફ સ્ટડી કર્યું છે મેં. હે એટલે મેં સેલ્ફ ઉપરથી કરી, એટલે પોતે જ કરી લીધું કામ એ રીતે. એટલે ચાલે ખરું? કામ થાય? હા, એટલે ડિગ્રી નહીં? ડિગ્રી નથી લીધી, મેં પોતાનું? કોમર્સની ડિગ્રી લીધી છે. હે મેં ડિગ્રી કોમર્સની લીધી. એટલે કોમ્પ્યુટર જાતે કર્યું. આપણે આની જેમ હિતેશ પ્રભુની જેમ. હિતેશ પ્રભુ ડિગ્રી નથી લીધી પણ હું ટોપ છે હે ને. ડિગ્રીવાળા ન કરે એવું કામ કરે. હિતેશ પ્રભુનું કામ એટલે વેલેન્ટાઇનનો અર્થ આ લોકોએ પ્રેમ એવો કર્યો છે, પ્રેમ એવો અર્થ કર્યો વેલેન્ટાઇનનો. આમાં મોબાઈલમાં એવું આપ્યું એટલે બધામાં પ્રેમ અને સ્નેહ. વહાલ એટલે બધામાં એટલે પ્રેમ એટલે ખાલી બે વ્યક્તિમાં જ નહીં, બધામાં, એટલે આખા વિશ્વમાં. એટલે દાખલા તરીકે જીસસ જે બાઇબલમાં જે છે ને, જીસસ ક્રાઇસ્ટ, ગોડ ઇઝ લવ,
એટલે પ્રભુ પ્રેમ સ્વરૂપ છે. એનો અર્થ એવો થાય કે પ્રભુ પ્રેમ સ્વરૂપ છે, એ વ્યાપક, અનંત વ્યાપક. એટલે આજે આખું જે અનંત જે અસ્તિત્વ છે ને, સૃષ્ટિ વિશ્વ કયો, તો એ આખું પ્રભુ પ્રેમ સ્વરૂપ છે. એ જ વ્યક્તિગત નહીં, પણ અનંત પૂર્ણ પ્રેમ સ્વરૂપ પ્રભુ. એ રીતે વેલેન્ટાઇનનો અર્થ એકચ્યુઅલી એવો છે, ગોડ ઇઝ લવ, પ્રભુ પ્રેમ છે. એ રીતે કે આમાં કૃષ્ણ છે એ રીતે જ છે ને, કૃષ્ણ છે એ રીતે જ છે. એમાં ખ્યાલ આવે, જીસસમાં એવી રીતે જ છે, રામકૃષ્ણ પરમહંસમાં એ રીતે જ છે. પ્રભુ પ્રેમ, ઈશ્વર પ્રેમ, એને કહેવાય વેલેન્ટાઇન, ઈશ્વર પ્રેમ. એટલે પછી બધી પત્રિકાઓમાં સુધારી દેવાની. કાલ સવાર સુધારી ગુરુવાર 26 અને વ્યાપકમાં આપી દેવાનું, વ્યાપકમાં આપી દેવાનું, બધાને જણાવી દેવાનું. આ તો આવતા રહેશે ને બધા, એટલે જણાવી દેવાનું 26. કારણ કે 10:50 9મી બેસી જતી હોય તો 12મી બરાબર જ છે, 26મી. અને એવું છે રામ મંદિર પ્રમાણે, એટલે એ બરાબર. તો પછી આટલું બધું 50 વર્ષ આ દેશમાં જે થયા, આગળનું તો બધું છે જ, બધા જાણ્યું જ છે બાળપણથી. પેલા મોચી મામા પ્રભુને ત્યાંથી છે છેક પ્રથમ, હે ને મૂળજી ભાણો પેપે બધો આનંદ પહેલેથી એ જ છે. પણ આમ જેને ઓછી બુદ્ધિ છે બધાની, અજ્ઞાની સંસારીની બુદ્ધિ બધી માયામાં જ હોય ને, મોહમાં, એટલે આમ ભાસ થાય તો કેટલો થાય, અણસાર આવે તો અહીંયા. એટલે એવું લાગે કે કાયમ સત્સંગ ચાલે છે, એ એટલું જ થાય. આમ અતિશયોક્તિ ન કરીએ, રણતરું બધા માયા મોહમાં જ ડૂબેલા છે, બરાબર છે ને. ભાઈ આ હું પુરુષ છું ને, આ સ્ત્રી છે ને, આ પ્રજા છે ને, પ્રજાની પ્રજા છે, આ ઘર છે ને, આ ધન છે, આ સોનું છે ને, આ વાહન છે, આ જમીન જાયદાદ છે, પ્રોપર્ટી છે ને, અમારું ભણતર ગણતર છે ને, અમારો જોબ છે કે બિઝનેસ ધંધા છે, પૈસા છે, બધું જાણીએ છીએ અમે, વર્લ્ડનું બધું જાણીએ છીએ. આ બધું ફરીએ છીએ, ખાઈએ પીએ છીએ, મજા કરીએ છીએ, મોજ શોખ ભોગ વિલાસ કરીએ. તો આ રીતના રહેલા છે મગજ બધાને. એમાં આમાં એટલું જ થાય ને, એમ કે અહીંયા એક સદા એક સત્સંગ ચાલે છે બસ. એ પ્રેક્ટિકલી તો એવું જ કહેવાય ને, કારણ કે એમાં ને એમાં જ રહે. આમાં ઓછો રહે છે ને એમાં વધુ રહે છે, મરી ગયા સુધી. 100 વર્ષનો થાય તો એમાં જ વધુ, એમાં દોડતો એમાં જ હોય છે, અને પૈસાને ભોગો જ મુખ્ય હોય છે. તો અહીંયા એટલું જ થાય ને એમ કે કાયમ આ એક છે અને કાયમ સત્સંગ ચાલે છે, એટલું જ દેખાય. જે દેખાય એ જ ગણાય, કારણ કે એ જે રહેતો હોય એ જ ગણાય ને, એ જે કરતો હોય રાત દિવસ જે આખી જિંદગી કરતો હોય તો એ જ ગણાય ને. અને અહીંયા તો દેખાય એટલું જ ગણાય કે ભાઈ સત્સંગ ચાલે છે, આપણે જઈએ જ ક્યારેક જઈએ. પ્રેક્ટિકલ શું ગણાય? જો સાચું બોલે ને, અતિશયોક્તિ ન કરે, સાચું બોલો, એમ જ ગણાય કે નહીં? જોડતા મળી શું કહેવાય? સાચું બોલવાનું, આપણે અતિશયોક્તિ નહીં કરવાનું. આમ સાચું શું કહેવાય? સાચું શું કહેવાય? અતિશયોક્તિ ન કરે સાચું શું કહેવાય? અજ્ઞાની સંસારીને તો એવું જ લાગે ને કે સત્સંગ ચાલે છે ને ક્યારેક અમે ક્યારેક જઈએ છીએ એમ. અમે ઘરે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, બાકી તો અમે તો આમાં છીએ એટલે અમારે આ બધું એમ કરીએ છીએ. એવું છે ને, પ્રેક્ટિકલમાં શું થાય? અને બીજું, સત્સંગ તો આખા જગતમાં ચાલે એમ. લાખો ઉપદેશકો છે અને ઉપદેશ છે,
અને શાસ્ત્રો છે, એટલે એ બધું ચાલે જ છે. એ ત્યાં પણ એક છે, સત્સંગ છે એમ. અને ક્યારેક અમે જઈએ છીએ, કારણ કે અમે એમાં રહેલા છીએ, એટલે અમે તો એ રીતે રહીએ છીએ. આમ પ્રેક્ટિકલ કહીએ તો આમ અતિશયોક્તિ રજે 0.01 પણ અતિશયોક્તિ ન કરીએ અને સાચું બોલીએ તો એમ જ કહેવાય. એ સત્સંગ સાંભળવા આવનારને સંપૂર્ણ શાંતિ અનુભવ છે. એ તો વ્યક્તિગત તમારો ઉદ્ગાર છે, બધાનું ન કહી શકો, જનરલ ન કહી શકો. જનરલી એક વ્યક્તિગત, ધારો કે અમે છીએ તો અમારું વ્યક્તિગત એમ કહી શકાય કે જેને સૌથી મોટું તત્વ છે પરમ તત્વ કે પરમ સત્ય છે, તો એ જે છે તો એ જ છે, અને બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. આ અમારો ભાવ છે, અમારો સ્પિરિટ છે. પણ એ અમે બધા માટે ન કહી શકીએ, બધાને એવું હોય પણ નહીં. એવું હોય તો બીજું શું કામ કરે? અને અમે બીજું કરતા નથી, એ પણ એક પ્રૂફ છે. બીજું કર્યું નથી ને બીજું કરતા નથી, બીજું રહેતા નથી, એ પણ સમજાય. દરેકને પોતાની ગ્રંથિ હોય છે કે હું આ છું, આ મારું છે અને આ મારું સુખ છે. એટલે એની બુદ્ધિ પ્રમાણે જેટલી બુદ્ધિ, દરેકની બુદ્ધિ છે પૂર્ણ તો હોય જ નહીં. પૂર્ણ તો એ જ છે, પરમ તત્વ છે એ જ. તો અહીંયા કેમ કે પરમ તત્વ છે બસ, તો એ જ છે, જો હે સો હે બસ. આ પણ નથી ને કાંઈ નથી, આકાશે નથી, અને આકાશમાં બધું છે, આ બધી સૃષ્ટિ કશું જ નથી, ને પરમ તત્વ જ છે. બરાબર છે. એને અમે ખુલ્લું કર્યું અમારા અંદર જ અનુભવવાનું. તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ નહીં, એ આનો નથી અનુભવ, એ સ્વસંવેદ્ય, એ પોતે જે અનુભવ, એ પ્રકાશ, એ આનંદ, એ શાંતિ, એ જ છે બસ એમ. બીજું કશું જ નથી ને બીજું કશું જ થતું નથી. જો અમારો સ્પિરિટ કહેવાય એમ પ્રહલાદ પ્રભુ કહે સંપૂર્ણ શાંતિ અનુભવ, તો એ વ્યક્તિગત વાત કહેવાય. અમે કહીએ અમારી વ્યક્તિગત વાત કહેવાય કે અમે નથી ને બધું નથી ને બધું એ જ છે, પરમ તત્વ, પરમ તત્વ. તો અહીંયા આવનાર તો બધા મોસ્ટ પ્રોબેબલી તો બધું માયા, મોહ, આસક્તિ બધું હોય ને, રાગ, અહમન, વાસના, જે કંઈ કહેતા દેહ ભાવ, કર્તાપણું, ભોગતાપણું, કર્મ, ફળ, જન્મ, મરણ, સુખ, દુઃખ, આ બધા સ્ત્રી પુરુષ અને બધું આકાશ, બધું ગણવાનું, સૂર્ય, ચંદ્ર, તારા, અનંત. હવે તો એસ્ટ્રોલોજી ડેવલપ થયું એટલે અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, અનંત વિવિધતા, વિચિત્રતા. એટલે થોડી બુદ્ધિ પહેલાં પથ્થરયુગનો માનવીને એવું નાગરિકમાં આવતું, ઇતિહાસમાં જેમ આવતું, તો એની બદલે અત્યારે એટલી બુદ્ધિ છે કે બધું ભાઈ અનંત છે સૃષ્ટિ. બરાબર. એમાં હવે આપણે કંઈ નથી એમ. એ કોઈ પરમ શક્તિ છે કે જે કંઈ. તો અહીંયા તો એવું જ દેખાય ને, એમ સાચું બોલી દો કે બધે સત્સંગ ચાલે છે અને આપણે બધું જાણીએ છીએ, જે કહેતા હોય ભગવાન કે પરમાત્મા કે ઈશ્વર કે કોઈ પરમ શક્તિ ગમે, તો એ છે, એ તો બધા જાણે જ છે. એ જ બધું છે, એ બધા જાણે છે. અને એનો સત્સંગ એ બધે ચાલે છે, એનો જ ચાલે છે, એ જ છે. બીજું શેનો સત્સંગ થાય? તો અહીંયા એવી રીતે એક સત્સંગ છે. બીજું તો શું? આર પાર સત્સંગ અને આવરણવાળો સત્સંગ. હે? આર પાર સત્સંગ અને આવરણવાળો. આવરણ વાળો. એમાં શાંતિનું લેનારને શાંતિનો ફરક પડે. આર પાર ચૈતન્ય પ્રકાશ છે, એનાથી સ્વરૂપને જે શાંતિ મળે એ આવરણવાળા તત્વબોધથી મળે. એટલે એમાં ડિફરન્સ શું હોય? આરપાર સત્સંગમાં અને આવરણવાળા સત્સંગમાં ડિફરન્સ શું હોય? એમાં ચૈતન્ય એનું જ મહત્વ અને એનો બોધ. અને આવરણવાળો સત્સંગમાં ભેળસેળ. એટલે શું હોય ભેળસેળ? એમ કે આપણે આ બધું કરવું જોઈએ એમ. હું નથીથી ન થાય. હુંથી થાય. હું મારું રાખીને કરું. ના, અહીંયા હું મારું નથી. એવું અનુભવાય. હા. એમ થાય કે બધે સત્સંગ ચાલે છે, વેદાંત બ્રહ્મજ્ઞાન તો બધે છે, એમાં એ સત્સંગ છે કેમ એવું નહીં?
અતિશયોક્તિનો કરીએ. અમે તો બહુ વર્ષોથી અનુભવીએ છીએ ને તો જે અમે હું મારાને ગણી જે લઈએ છીએ ને જે કરીએ છીએ દેહનું મન એવું અમે સપનામાં પ્રભુ વિશે વિચારી ના હકીએ. આ દેહને ગણી પ્રભુએ એક ફળ પણ બીજું કંઈ કર્યું છે. પછી આ જીવો કઈ રીતે સુખ પામો, શાંતિ પામો, દુઃખી ના હોય એવી કરુણા અને પ્રેમ તો આમ ડગલે ને પગલે જોવા મળે. જો દર્શન કરનાર હોય તો એને ડગલે ને પગલે એવું જ અનુભવમાં આવે કે આ પ્રેમ ને કરુણા સિવાય બીજું કંઈ સદ નથી. કારણ કે જીવ દુઃખમાં સબડી મરી જતો હોય છે. સાચું જોણવા સતોય સાચું જોણ્યું છે અહીંથી ખબર તો પડે, બુદ્ધિ તો બધાનામાં છે. તો સાચું શું ને ખોટું હોય તો બધી ખબર પડે. તો કેમ એ સાચામાં ના રહી શકો? પણ દુઃખી થાય છે એટલે પ્રભુ રાતને દિવસ જોયા વગર આ 48 વર્ષથી તો અમે જોઈએ પ્રભુ કશું ગણ્યું જ નથી. નહીં પ્રસાદનો કોઈ સમય લેવાનો ના લેવાય, આ શરીરને ગમે તકલીફ હોય જે અમે રહીએ છીએ એવી રીતની તો કોઈ પ્રભુને સપનામાં અમન તો આવી નહીં પ્રભુને આ ગણકારી હોય દેહનું કરે. અને એ રીતે આ જીવો જેટલા બધા આવો જીવાના પ્રત્યે કરુણા, આ જે પ્રેમની વાત થઈ, પ્રેમ આખો પ્રભુ પ્રેમ, તો એ પ્રેમ સિવાય બીજું કોઈ દર્શન જ નહીં. ગમે એ રીતે પ્રભુ અમને કંઈ કહેતા હોય તો બોલતા હોય તો કંઈ વિવેક કરતા હોય તો પ્રેમ ને કરુણા સિવાય બીજું કંઈ સજ નહીં. આ જીવ શા માટે દુઃખી થાય છે? આ અવિવેકમાં શા માટે ભરાઈ ગયો છે? આટલું બધું જાણવા સતોય બુદ્ધિ તો આપી હોય, ખબર તો દરેકને પડે હોય, તો સતોય લોકો અવગણીને હું મારામાં જ મરી જાય છે. તો આ પ્રેમ ને કરુણા તો એના જેવું તો જે દુનિયામાં જોવા જ ના મળે. લોકો તો હું મારાને ગણીને બધું કરતા હોય છે, પ્રવૃત્તિ પ્રપંચમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. અને ઇવન તો એના સિવાય તો બીજું કશું દેખાતું નહીં. એકબીજાનો ઉપયોગીતા વાત કરવાનો અને આ બધા પૈસાને ભોગોને ગણવાના હોય. કારણ એમાં તો અહીં કશું સજ નહીં. અહીં તો બીજું કશું પરમાત્મા સિવાય કોઈ શબ્દ જોવા ખબરવાના મળે કોઈને સ્વપ્નમાં કોઈની કે ભાઈ આ તારા શું છે, તું શું કરે છે, કશું એ નહીં. તું દુઃખી કેમ છે, તું સુખ પામ ને શાંતિ પામ ને આનંદ મરણ, તું શા માટે હેરાન થયું? આ જ ભાવના, આ જ પ્રેમના, આ જ કરુણા આ જીવો પ્રત્યે રાજનો દાડો. અમને એમ થાય કે બધા એટલું બસ એમ ગણતા હોય કે અંદર ભાઈ આ એક બધે સત્સંગ ચાલે છે, એમાં એક સત્સંગ છે, એક કથા છે, બધે કથા ચાલે છે અને બધા બ્રહ્મને પરમાત્માને શબ્દોથી તો બધા જાણે જ છે. એ તો બધા ઋષિ કેવી રીતે જોવાનું, હા, એ જીવ શું કઈ રીતે શું ગણી ઋષિ શું કરીને જીવે છે, કઈ રીતે ઋષિ શાંતિ પામવાનું કરે કે દુઃખી થવાનું કરે એ દેખાય, ચોખ્ખું દેખાય. આમ તો બધે ચંચળતા ભ્રાંતિ જ દેખાય, શાંતિ હોતી નથી એવું ના લાગે. અને અહીંયા સહજ પરમ શાંતિ છે, કારણ કે હું નથી. મેઇન તો બધા હુંના બખેડા છે અને હું નથી એટલે પરમ, એ તો એ પરમ તત્વ તો પરમ શાંતિ છે જ, એ સહજ છે. તો અહીંયા નહીં, પણ એ તો સર્વત્ર છે, અવૈયક્તિક સાર્વત્રિક છે, અનંત વ્યાપક છે, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નથી ને એ જ છે ને બીજું નથી ને બીજું થતું નથી. તો અહીંયા આ નથી ને એવું છે, પણ એ બધે છે એ રીતે, અહીંયા જ છે એ રીતે નહીં. ફરક એટલો કે અહીંયા આ નથી બસ અને બીજું નથી. ફરક એટલો બીજે એ છે કે આ છે અને બધું છે, બધું છે, એ જુદું છે પાછું. આમાં એ જુદું નથી, એ જ છે અને આ ને બીજું નથી અને બીજું થતું નથી. પણ એ ભેદ એમાં નથી, એ તો એ જ છે. એમાં આ છે કે નથી એ નથી અને આ બધું છે કે નથી એ નથી. સમજાય? આ સાપેક્ષતાથી કહેવાય, બાકી તો અનંતપૂર્ણ નિરપેક્ષ સતત છે. તો ક્લિયર થાય જ ને, થાય જ ને. શું બોલો એમ થાય કે વેદાંત બ્રહ્મનો સત્સંગ તો બધે ચાલે જ છે. બધે આશ્રમો, સંન્યાસીઓ છે, મહાત્માઓ છે, વેદાંત આચાર્યો છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, ગુરુઓ છે, શાસ્ત્રો છે, બધું છે, ઉપનિષદો ને બધું છે જ ને. પ્રકાશમાં એની જરૂર નહીં. પ્રકાશમાં કાંઈ છે જ નહીં, પ્રકાશ જ છે. જેમ કે સૂર્ય છે, પ્રકાશ છે આખો, તો એમાં બધું દેખાય જ, પણ એ કાંઈ એમાં નથી ને, એ પ્રકાશ જ છે, સૂર્ય જ છે. એવું નથી? એવું માચીદાગા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ જ છે અને એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવું નથી? એવું અહીંયા ક્લિયર નથી આર પાર? અને પ્રેક્ટિકલી પણ કદાચ આપણા દ્રશ્ય દેખાતું હોય કે આ કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે, એવું નથી કે આ શાસ્ત્ર છે કે આ જગત છે કે એવું નથી.
અને એ જ છે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એવું નથી? શું કહો તમે, શું કહો? સત્સંગથી આ સ્વયં પ્રકાશ છે, તે પોતાનો પ્રકાશ કરે છે. એમાં અલગ બીજું છે જ નહીં પછી. કરે છે ને છે જ, છે ક્રિયા નથી, ક્રિયા નથી. છે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ, સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ જ છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એ રીતે એવું નથી? એવું. હા તો પ્રસાદ દેવાના બધા બાકી જશે ને? હા તો લઈ લે, લઈને પછી થોડી વાર સમજ્યા તમે? ખ્યાલ આવ્યો અહીં શું છે? એટલે પછી તમે જે ગ્રંથિથી હોય તો આ બધા પણ આવું કરે તો સારું ને આવું ન કરે તો સારું, એવું ન થવું જોઈએ. અહીં બધું સહજ છે. એટલે એમને એવું થતું હોય ને કે અમે ડુંગળી બટેટા અને લસણ નથી લેતા તો આ લોકોએ ન લે, એવું ન થવું જોઈએ. એમાં સમજાય? કારણ કે તમે એમ કહો કે સાત ખંડના 800 કરોડ બીજા ધર્મ ન પાડે, બધા જૈન જ રહે, તો એ પોસિબલ છે? પણ બધું ભગવાન બધું રહ્યા છે એ પોસિબલ છે. પણ આ આમ રહે ને આ એ હુંનું છે, અને અહીંયા હું નથી ને ભગવાન બધું રહ્યા છે. ભગવાન બધું રહ્યા છે એટલે પછી હુંથી એવું થાય કે આ આમ કરે તો સારું ને આમ ન કરે તો સારું, એ બધું હુંનું છે. અને એ હું નથી અને ભગવાન બધું રહ્યા છે. પછી તમે કહો કે બધા ક્રિશ્ચને જૈન બની જાય, બધા મોમેડન એ જૈન બની જાય, બધા બૌદ્ધ જૈન બની જાય, અને બધા શીખ છે એ જૈન બની જાય, અને પારસી, એ ઇમ્પોસિબલ. એ હુંનું છે. અને ઋષભદેવ નહોતા પહેલાં તીર્થંકર, તો જૈન ધર્મ નહોતો, અને તોય ભગવાન બધું રહ્યા છે એટલે એ ભગવાન છે. અને ઋષભદેવથી મહાવીર છે એ નો રહ્યા, અને ભગવાન બધું રહ્યા છે, એ ભગવાન બધું રહ્યા છે. પણ પાછળના શું કરે? આ ભગવાન છે, જે નથી રહ્યા એ ભગવાન છે. નહીં ખ્યાલ આવતો? આ સમજાતું નથી. તમને સમજાય છે? આ હું છે એ નથી રહ્યું, એટલે એ નથી રહ્યું એ ભગવાન નથી. જે મૂળ અનાદિ સિદ્ધ સત છે ભગવાન, એ ભગવાન રહ્યા છે. એટલે અહીંયા નહીં, સર્વત્ર અનંત વ્યાપક ભરપૂર ને કોઈ જગ્યા ખાલી નહીં, અવૈયક્તિક સાર્વત્રિક. એટલે ઋષભદેવથી એ બધામાં, કે જીસસ હોય કે નાનક સાહેબ હોય કે બુદ્ધ હોય કે મહાવીર હોય કે જરસોસ હોય કે રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ હોય કે વિઠ્ઠલ હોય, કોઈ પણ રામ કૃષ્ણ શિવ શક્તિ દત્ત ગણપતિ હનુમાન, તો એ નથી રહ્યા. અને જે અનાદિ જે ભગવાન છે બધું રહ્યા છે એ જ ભગવાન રહ્યા છે. પછી એમ કહ્યું કે પાછળના એમ કે આપણે એમ કે ભગવાન બધું રહ્યા છે એ એક જ છે. આકાશ જેમ બધું રહ્યું છે એક જ છે, એમ ચૈતન્ય આકાશ બધું રહ્યું છે, ચિદ આકાશ બધું એક જ. તો કે આટલો ભેદ છે. જૈન ધર્મમાં આત્મા અનેક છે અને આમાં પરમાત્મા એક છે. આ બધું હુંનું કરતું જ છે આ બધું, અને અહીંયા એ નથી. સમજાય છે? મોજા અનેક છે પણ મહાસાગરના જળ એક જ છે, પણ એ સીધું એ પકડાતું નથી. અને પછી અનેક વાળું હોય એમાં પાછું એમાં જુદું જુદું. હું શ્રીમદ રાજચંદ્રને માનું, પેલો કે હું મહાવીર સ્વામીને માનું, તો પછી એમાં સાચું ભેદ પડી ગયા તો પછી સાચું કેવી રીતે? અને આકાશમાં કોઈ ભેદ નથી, એમ ચિદાકાશમાં કોઈ ભેદ નથી, તો એ કેમ સ્વીકારાતું નથી? હું નથી એ કેમ સ્વીકારાતું નથી? અને ચિદાકાશ આખું અનંત શુદ્ધ અને એક જ છે એ કેમ સ્વીકારાતું નથી? એ હું સ્વીકારવા નથી દેતું, અને હું નથી ત્યાં સ્વીકારવા પણ નથી, છે જ. શું જ્યાં સુધી હું જો છે અમે ક્યાં ડુંગળી લસણ બટેટા લઈએ છીએ? એટલે અમે જૈન છીએ એવું નથી કહેતા, અમે નથી એવું કહીએ. માચી દાખલ સબ કુછ है, मैं कुछ नहीं है. નહીં ખ્યાલ? ડુંગળી બટેટા લસણ નથી નડતા, હું નડે છે. તમે ઋષભદેવ કે મહાવીર સ્વામી સુધી પહોંચી જાઓ. બાહુબલી હતા તો કેમ એનું નહોતું કેવળ જ્ઞાન થતું? અમારે પાઠ આવતો હતો કે બ્રાહ્મણી સુંદરી ઋષભદેવની બે પુત્રી હતી, એ ત્યાંથી નીકળી અને કે વીરામોરા ગઢથી હટાવું તો પછી એમને કેવળ જ્ઞાન થયું. એટલે હું એ ભ્રમ નથી,
એવો એ ભ્રમ હતો, એ નથી એવો ભ્રમ હતો, એ ક્લિયર થઈ ગયું. પણ એ તો એમાં નથી. એ ચિદાકાશ તો અનંત શુદ્ધ ચિદાકાશ તો અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. બાહુબલી નથી ને મહાવીર નથી, બ્રાહ્મી સુંદરી નથી ને અહમ હતો એ નથી ને અહમ ટળી ગયો એ નથી. કાંઈ થતું જ નથી. એવું સમજાય? અહીંયા એવું સમજાય? અહીંયા એવું છે. આ બધું એવું છે. પણ ભલે કોઈને ન સમજાતું હોય કે ઓછું ઓછું સમજાતું હોય, પણ અહીંયા એવું છે. કેમ? કારણ કે અહીંયા એવું છે. પછી તમે એમ કહો કે તમે આમ કરો ને, તમે આમ કેમ કરો છો? તમે આમ ન કરો ને તો હવે અમારે કરવું, અમે છીએ નહીં એ તો સમજતા જ નથી તમે. અને તમે જે છો એનાથી જુઓ છો. ના ખ્યાલ આવે. પણ અમે એમ કહીએ કે અમે કેટલી વાર કીધું, મારા સાથે કીધું કે ये नहीं है, 4 અક્ષર, ये नहीं है, ये नहीं है. એ સમજતા જ નથી કે તમે દેખાવ છો ને લ્યો પતિ ગયું. અરે એ તો પણ તમે હુંથી જુઓ, આપણી પ્રવૃત્તિ. હા એટલે દેખાય છે. પણ અહીંયા હું નથી તો એ તો અહીંયા જે પરમ તત્વ છે તો એમાં એ નથી દેખાતું. અને પહેલેથી ઇન્નેટ, પહેલેથી જ અનંત શુદ્ધ ચિદાકાશ દેખાય છે. એમાં પાછું દ્રષ્ટા દર્શન દ્રશ્યની ત્રિપુટી નથી, એ જ છે. અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. એમાં આ અને એનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નહીં, અને એમાં એનું પોતાનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નહીં. એ અનંત અખંડ અભેદ છે, અપરિચ્છિન્ન છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, તુર્યાતીત છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, અજરામર અખંડ અવિનાશી છે. એ રીતે છે. તે રીતે પ્રકાશ નથી થતો. સમજાય? અમારે શું કરવું ક્યાં? અમારે વર્ષી તપ કરવું? મરી જ જઈએ અમે તો વહેલા. તમે તો ટકી શક્યા છો 16 વર્ષથી વર્ષી તપ કરો. અમે હવે બોલો અમે ઉપવાસ નથી કરતા એટલે અમારે તો હું જે તમે એમ કહો પાપનો ક્ષય કરવો, પણ એ અનંત સુધી ચિદાકાશમાં પાપ પુણ્ય ક્યાં છે? અને પાપ પુણ્ય કરનારો હું ક્યાં છે? નહીં સમજાય. ચલો અહીંયા હે પ્રયત્ન કરું છું ગુરુજી, પ્રયત્ન કરું છું ગુરુજી. હું પ્રયત્ન કરશે બધું કાંઈ ઊની થશે? સાપેક્ષથી. એને ને હું પ્રયત્ન કરશે કાંઈ થશે? અને હું નથી પછી કાંઈ પ્રયત્ન છે? કરવા પણ છે. અનંત શુદ્ધ ચિદાકાશમાં પ્રયત્ન સૂર્ય છે એ પ્રયત્નથી સૂર્ય છે, આકાશ પ્રયત્નથી આકાશ છે, તો ચિદાકાશ પ્રયત્નથી ચિદાકાશ છે. હું રાખીને ભ્રમ વધે, ભ્રમ શાંત ન થાય. અને તો એમ કે પછી હું કેવી રીતે ટળે? એ નથી એટલે એનો ટળેલોય પ્રશ્ન નથી. કેવી રીતે ટળે? ખ્યાલ આવે? નહીં. શું? રાખવાનું જ નહીં હું. હા, પણ છે જ નહીં એમ કેમ નથી થતું ને? છે જ નહીં. અને છે ને રાખવાનું નહીં એમ કેમ થાય છે? જે હવે શું કરું? ઉભા રહ્યો. આ સ્વપ્નમાં વસિષ્ઠ દ્રષ્ટાંત, રામ તમે સ્વપ્નમાં દેખાવ છો તો તમે જાગો છો તો એ તમારા સ્વપ્નના રામનું હું ક્યાં છે? તો આ સ્વપ્ન છે અને આ સ્વપ્નના રામનું હું છે ને આ નથી. પછી એમ કે મારે સ્વપ્ન કેવી રીતે? સ્વપ્નનો રામનું હું, રામ એમ કે વસિષ્ઠને કે હું આ જાગ્રત રામ છું અને હું સ્વપ્નનો રામ થયો ને સ્વપ્નનું હું થયું, રામનું હું થયું, એ મારે કેમ ટાળવું? એવો પ્રશ્ન થાય. જાગ્રત રામને એવો પ્રશ્ન થાય. ખ્યાલ આવે કે નહીં? તો આ જાગ્રત રામ છે. અહીંયા સ્વપ્નરામ છે જ નહીં અને સ્વપ્નરામનું હું પણ છે જ નહીં. આ સ્વપ્નરામ છે, તમને દેખાય છે એ સ્વપ્નરામ છે. પણ અમારા જાગ્રત રામમાં એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં આ રામ અને આ હું અને આ જગત છે જ નહીં. 3 કાળમાં